100 સીટ છે આપણી, બરાબર. કઈ તારીખે પ્રિલિમ્સ એક્ઝામ છે? 7 જૂન, બરાબર. ઓલમોસ્ટ 105 દિવસ જેવું બાકી છે. 105 107 જે પણ આપણે મોરોલેસ કાઉન્ટ કરીએ. 100 સીટ છે, 100 ડેઝ છે આપણી પાસે, બરાબર. તો એવું તો આપણે શું કરીએ કે 100 દિવસની અંદર આપણે આ એક્ઝામ ક્લિયર કરી શકીએ? આ સવાલ પૂછતા પહેલા જનરલી મેં જ્યારે મારી પ્રિપરેશનની શરૂઆત કરી એ પછી મારી આજુબાજુ જેટલા લોકો મારા કલીગ્સ યુપીએસસીની પ્રિપરેશન કરતા હોય અને 5-7 વર્ષમાં મેં જોયા હોય ને કે ભાઈ 2-4 જણાને પહેલા એટેમ્પમાં પ્રિલિમ્સ નીકળી, પહેલા એટેમ્પમાં પાસ થઈ ગયા, બીજા કોઈ હતા જેને મેં ચોથા એટેમ્પમાં જોયા. એ પછી તો મારા ક્લાસ હતા 2018થી માંડીને અત્યાર સુધી લગભગ મારા હાથ નીચે આઈ થિંક 5 થી 7 હજાર કે એનાથી વધારે સ્ટુડન્ટ્સ હશે. એ બધાને મેં જોયા હોય. આટલા મારા અનુભવ પરથી 11-12 વર્ષ પછી મેં એટલું એક ઓબ્ઝર્વેશન કર્યું છે કયા સ્ટુડન્ટ્સ પાસ થાય અને કયા સ્ટુડન્ટ્સ પાસ ના થાય. પાસ થવાવાળામાં એવું શું હતું અથવા તો એમણે એવું શું કર્યું હતું, એમની શું સ્ટ્રેટેજી હતી, એમનો શું સ્વભાવ હતો, એમણે શું રીડિંગ કે શું કર્યું હતું, એ એટલા લોકો પાસ થયા અને બાકી લોકો પાસ ના થયા. આ વસ્તુ બધે જ લાગુ પડે છે. XYZ ફિલ્ડની અંદર લાગુ પડે છે. યુપીએસસીના કોચિંગ માટે દિલ્હીમાં મુખર્જીનગર ને બધા એરિયાઝ છે, મિનિમમ હું માનું છું ત્યાં સુધી 10 લાખ સ્ટુડન્ટ જતા હશે. 10 લાખ સ્ટુડન્ટ્સ એવરી યર ત્યાં કોચિંગ લેતા હશે અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર. એ 10 લાખ સ્ટુડન્ટ્સમાંથી ખાલી ને ખાલી 1000 જ જણા પાસ થાય, બરાબર ને. સેમ આપણે આ જીપીએસસીની એક્ઝામની અંદર અંદાજો આપણે મારી શકીએ 10,000 તો અપિયર થશે, 5,000, 6,000 કે 10,000. હવે જો કોન્સ્ટેબલ ને સીસીની અંદર 14 લાખ ફોર્મ ભરાતા હોય, બરાબર, સીસીમાં 8 થી 10 લાખ એક્સપેક્ટેડ જે ફોર્મ ભરાવાના, તો એટલી સામાં આપણે માની ચાલીએ કે 10,000 જેટલા તો હશે. સિરિયસ કેન્ડિડેટની હું વાત કરું, 10,000 સિરિયસ કેન્ડિડેટમાંથી 100 જણાને લેવાના છે. કેટલું રિઝલ્ટ થયું? ઓનલી 1%. આઈડિયલી 10,000 નહીં હોય, બહુ ઝાઝા હશે. હું 10,000 સિરિયસને કન્સિડર કરું છું. તો 10,000 સિરિયસમાંથી કયા 100 જણા પાસ થશે? અને આપણે એ 100 જણામાં આવું હશે તો આપણે શું કરવું પડશે? તો શું આપણે 100 જણામાં આવું હશે તો બધા શું કરે છે? જેવી રીતે ગઈકાલ જાહેરાત આવી એટલે બધા શું કરશે? તરત અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ વાળાને ફોન કરશે, ઇન્ક્વાયરી માટે જશે, બરાબર. અથવા તો જે પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ટ્રેન્ડમાં હોય, જેનું સારું નામ હોય તે હોય, એ બધા અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં એડમિશન લેશે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવાથી આપ 100માં આવી શકે. આ સિરિયસ ફેક્ટ છે. બોરણિયા ગાઈડન્સમાં એડમિશન લેવામાંથી કે તમે 100માં નહીં આવી શકો. બ્રુટલ રિયાલિટી, બરાબર. તો ખાલી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવાથી તમે 100માં ના આવી શકો. સારી બુક છે, જેમ કે બધા એવું કહેતા હોય લક્ષ્મીકાંત વાંચો, અત્યારે યુવાની ચાલે છે તો કે ભાઈ યુવાની આ બુક્સ વાંચો. તો સારી બુક વાંચવાથી આપણે પાસ થઈ જઈએ? ના. બુક્સ તો બધા પાસે અવેલેબલ છે. ભારતનો XYZ એસ્પિરન્ટ લક્ષ્મીકાંત જ વાંચતો હશે. ભારતનો XYZ 10 લાખ જણા એનસીઆરટીમાંથી જ જ્યોગ્રાફી કર્યું હશે. 10 લાખ જણાએ સ્પેક્ટ્રમ જ વાંચી હશે. એકાદ બે સોર્સ મોરો પ્લસ માઇનસ હોય, બાકી ઓલમોસ્ટ 70% સોર્સ બધાના કોમન જ હોય છે. તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કોચિંગમાં લાખ જણા, 1000 જણા, એક જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર હજારો લાખો જણા જતા હોય છે, એમાંથી જ 1% પાસ થાય. એક જ બુક લિસ્ટ હજારો લાખો જણા વાંચતા હોય છે, તેમ છતાંય 1% પાસ થાય. તો બુક લિસ્ટ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, જેટલા પણ ફેક્ટર તમે કન્સિડર કરો છો, આ બધા જ ફેક્ટર પાસ થવા માટે જરૂરી નથી. પાસ થવા માટે શું જરૂરી છે આજના સેમિનારની અંદર આપણે જોઈશું, બરાબર છે. આજનો સેમિનાર પૂરો થશે, આ 2 દિવસના સેમિનાર છે. બંને સેમિનાર એટેન્ડ કરવા તમારા માટે જરૂરી છે. બંને સેમિનારની અંદર 100% ક્લેરિટી આવી જશે. જીપીએસસીની એક્ઝામ 100 દિવસની અંદર જો આપણે આખો સિલેબસ પૂરો કરવો હોય તો તમારા જેટલા ક્વેશ્ચન્સ છે, જેટલા ક્વેશ્ચન્સ મતલબ સાહેબ કઈ બુક લિસ્ટ, કયા સોર્સ વાંચવાના, નોટ્સ બનાવવાની કે નહીં બનાવવાની, જોબ સાથે મારે તૈયારી કરવી હોય તો કેમ કરી શકાય, હું સવાર બપોર સાંજ મારું જે વાંચવાનું શેડ્યુલ છે એમાં હું કેવી રીતે કરી શકું, ટેસ્ટ મારે આપવાની કે નહીં આપવાની, તમારા જેટલા ડાઉટ, જે પણ ક્વેશ્ચન્સ હશે બધી વસ્તુ 100% ક્લેરિટી થઈ જશે, બરાબર. તો 100 સીટ છે, 100 દિવસની અંદર આપણે પ્રિપરેશન કરવી હોય અને 100% ગેરંટી સાથે આપણે એક સીટ સિક્યોર કરવી હોય, એના માટે શું જોઈએ ખ્યાલ છે? એના માટે 100% ક્લેરિટી જોઈએ, જે આ 2 દિવસમાં તમારામાં આવશે. 100% ક્લેરિટી મતલબ સિલેબસ તમને મોઢે હોવો જોઈએ. આખા સિલેબસની અંદર કેટલા સબ્જેક્ટ છે, દરેક સબ્જેક્ટની અંદર કયા ટોપિક છે, કયા સબ ટોપિક છે, સબ ટોપિક મારે ક્યાંથી કરવાના છે, કેટલા ટોપિક છોડવાના છે, કેટલા ટોપિક વાંચવાના છે. 100% સિલેબસના 100% ટોપિક્સ બધું જ કરવું જરૂરી નથી, બરાબર. એવું તો ગધેડા કામ કરે. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. તો સ્માર્ટ વર્ક માટે કેટલા ટોપિક ઉપર જીપીએસસીના પીવાયક્યુના બેઝ પર આપણે અંદાજો મારીશું કે ભાઈ કયા કયા સબ્જેક્ટ્સ એવા છે,
સબ્જેક્ટ્સની અંદર કયા કયા ટોપિક એવા છે જે ટોપિક રિપીટ થાય છે. આપણે આગળ જોઈશું, પણ વાત માટે ખાલી એક પોઈન્ટ એડ કરી દઉં. જીપીએસસી અથવા યુપીએસસી જનરલી છે ને 80-20% ફોર્મ્યુલા કહેવાય. 80% ઓફ ક્વેશ્ચન એ 20% ઓફ સિલેબસમાંથી આવે. તમે નોટિસ કરશો તમને ખ્યાલ આવશે. એક સાદું એક્ઝામ્પલ આપીએ. તમે બધા જ પોલિટી વિશે બેઝિક્સ બધાને ખ્યાલ હશે. ભારતનું બંધારણ, પોલિટી, કોન્સ્ટિટ્યુશન, બરાબર ને? પોલિટીની જે પણ ટોપિક કે સિલેબસ છે એમાંથી આર્ટિકલ 14, આર્ટિકલ 19, આર્ટિકલ 21, આર્ટિકલ 32, બરાબર? પછી ઇમરજન્સી વાળા જેટલા પ્રોવિઝન છે ને 3 પ્રકારની ઇમરજન્સી વાળા પ્રોવિઝન. આગળ જઈએ તો 12 શેડ્યુલ છે આપણા. 12 શેડ્યુલ, પછી પાછળના જે ચેપ્ટર છે એમાંથી પ્રેસિડેન્ટ. આવા તમે સિલેક્ટિવલી ખાલી 20% થિંગ્સ તમે ફાઇનલાઇઝ કરો ને, 70-80% પોલિટીના ક્વેશ્ચન્સ એમાંથી જ આવે. દેટ ડઝન્ટ મીન કે બાકીના પોર્શન નથી વાંચવાના, પણ બાકીના પોર્શન પર એટલો બધો સમયનો બગાડ ના કરવાનો હોય. રીઝન, હવે 100 દિવસ બાકી છે. જો 100 દિવસ બાકી હોય તો આપણે પ્રિપરેશન સ્ટેજમાં નથી. હવે આપણે ફાઉન્ડેશન બેચ કે હવે હું 1 વર્ષ માટે તૈયારી કરું છું એ સ્ટેજમાં નથી. હવે વોર લાઇક સ્ટેજમાં હોય તો જ પ્રિપરેશન થાય. આ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અત્યારે. યુદ્ધના ધોરણે એક પણ દિવસ, એક પણ કલાક વેસ્ટ કર્યા વગર 100% તમે પ્રિપરેશન કરો તો થાય. અને મેં ફરી વાત કરી, 100% પ્રિપરેશન બધા કરતા હોય છે. એટલે આપણે એ 100% પ્રિપરેશન સ્માર્ટ સાથે કરવાની છે. ક્લેરિટી. મેં જ્યારે યુપીએસસીની તૈયારી કરતો ને, મારી અમુક બુક્સ હતી બધી, તો મેં એક જ બુક બનાવી હતી જેને હું નોટ્સ તરીકે વાપરતો હતો. હું બહુ વધારે નોટ્સ મેં નથી બનાવી મારી પ્રિપરેશન દરમિયાન, પણ જે એક બુક છે એના ફ્રન્ટ પેજ પર ને લાસ્ટ પેજ મોટિવેશન થિંગ્સ લખી હોય. મોટિવેશન થિંગ્સ મતલબ એવી કોઈ વસ્તુઓ છે જે હું લો ફીલ કરું, કાં તો મને એવું કંઈ ફિલિંગ્સ હોય, બરાબર, કે શું થશે આગળ, અંધારું ભવિષ્ય લાગે, ત્યારે હું એ વાંચી લઉં ને તો મારા મૂળજા આવી જાય. દરેકના એવા પોઈન્ટ્સ હશે, દરેકના એવા ઇમોશનલ પોઈન્ટ હોય કે પોઝિટિવ પોઈન્ટ્સ હોય. તો કોટેશન્સ પણ હું લખી રાખતો. એક કોટેશન મેં લખી રાખ્યું જે મને આજ દિન સુધી યાદ છે. નોબડી કેન સ્ટોપ એ મેન હુ નોઝ વેર હી ઇઝ ગોઈંગ. જે માણસને ખબર છે ને એ ક્યાં જઈ રહ્યો છે એને કોઈ રોકી ના શકે. આપણને ખબર હોવી જોઈએ કે હું શું કરી રહ્યો છું, હું ક્યાં જઈ રહ્યો છું. મારે 7મી જૂન માટે જીપીએસસીની પ્રિપરેશન કરવાની છે. મારા 100% ની 200% આપવાના છે. અને એ 200% હું કયા રસ્તે જઈશ, મારી શું સ્ટ્રેટેજી હશે, મારું શું પ્લાનિંગ હશે, એ વિશે જે માણસ ક્લિયર હોય એ માણસ જીપીએસસી શું યુપીએસસી પણ આરામથી 100-200 દિવસની અંદર કરી શકે. ક્લિયર? ફર્સ્ટ થિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આપણે આ ફોર્મ્યુલાને આપણે આગળ ફોલો કરીશું. પેલી પીપીટી આવે એટલે આમાં લોડ કરજો. આવી ગઈ છે? કરી નાખો લોડ. નેક્સ્ટ વાળું પીપીટી ચેન્જર. આપણે જે વાત કરીએ છીએ 100 સીટ 100 દિવસ, ઓફિસર લાઇક માઇન્ડેડ. ઓફિસર લાઇક માઇન્ડસેટ મતલબ ક્લેરિટી. જે પણ કોઈ વ્યક્તિ સક્સેસફુલ પોતાની લાઈફમાં હોય એ ક્લિયર હોય છે. તમે કોઈ પણ ફિલ્ડ કન્સિડર કરો, જેમ કે મહેન્દ્રસિંહ ધોની એક્ઝામ્પલ. મહેન્દ્રસિંહ ધોની અમુક ફેન હશે, અમુક નહીં હોય. એટલીસ્ટ એણે જે અંડર પ્રેશર વાળી સિચ્યુએશનમાં જે અચીવ કર્યું છે એ અચીવ લગભગ બહુ જ ઓછા ક્રિકેટર, બહુ જ ઓછા સ્પોર્ટ્સ પર્સન કરી શકતા હોય છે. અંડર પ્રેશર સિચ્યુએશન મતલબ સચિન મહાન બેટ્સમેન છે, પણ નર્વસ 19માં સચિન 20 વાર આઉટ થયો છે, ખ્યાલ છે ને? આઈ થિંક 20 થી પણ વધારે વાર. તો સચિનની એટલી સેન્ચુરી વધારે હોત, પણ આટલો મહાન બેટ્સમેન પણ જ્યારે 91, 92, 95 રન ઉપર પહોંચે એટલે નર્વસ ફીલ કરે. નર્વસ ફીલ કરે મતલબ જે બોલ પર જનરલી આઉટ ના થાય, જે બોલ પર તો એ ઇઝીલી 4 કે 6 મારી શકે, એવા બોલ પર સચિન આઉટ થઈ જતો હતો. આ રિયાલિટી છે ને, આપણે બધા જાણીએ છીએ, બરાબર છે. પણ મહેન્દ્રસિંહ ધોની એવી જ નર્વસ સિચ્યુએશનની અંદર એક કુલ કામ માઇન્ડ સાથે, કારણ કે એને ખ્યાલ છે કે ભાઈ 1 ઓવરની અંદર 12 રન કે 14 રન કરવાના છે. બેટ્સમેન તરીકે મહેન્દ્રસિંહ ધોની હોય તો એને ખબર છે કે બેટ્સમેન હું તો પ્રેશરમાં છું, મારથી વધારે પ્રેશર બોલર હશે ને, તો એટલીસ્ટ એની પ્રેશર સિચ્યુએશનનો હું ઉપયોગ કરું કુલ કામ માઇન્ડથી. હું એના પ્રતિ વિચારી શકું કે ભાઈ બોલર અત્યારે શું વિચારતો હશે આ સિચ્યુએશનની અંદર. એ વિચારતો હશે કે ભાઈ હું વાઇડ યોર્કર નાખું. વાઇડ યોર્કર એટલે ખ્યાલ આવી ગયો ને, ઓફસાઇડ ઉપર આમ યોર્ક જેવો બોલ નાખી દઉં, બરાબર, તો હું બાઉન્સર નાખું અથવા તો હું મિક્સઅપ કરું, સ્લો કરું, જે પણ કઈ સ્ટ્રેટેજી. આ બધી વસ્તુ સચિન પણ વિચારી જ શકે છે. એની કરતાં લાખ ગણું વધારે વિચારી શકે છે. કારણ કે સચિન તો પહેલા જ પ્રિડિક્ટ કરી લે કે એક બાઉન્સર આવે 6 મારે, સચિનને ખબર હવે બીજો બોલ યોર્ક હશે કે આ ટાઈપનો. પણ નર્વસ 19 વાળી સિચ્યુએશનમાં મેનેજ નથી થતું. તો ઓફિસર લાઇક માઇન્ડસેટ મતલબ 100 ડેઝ માટે તમારે પેનિક થયા વગર કુલ કામ અને પરફેક્ટ તમારી જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીને ક્લેરિટીને સ્ટીક રહેવાનું છે. આજનો દિવસ મારો સેમિનાર હશે. તમે બધા મોટિવેટેડ થઈને નીકળશો કે હા સાહેબે બહુ સરસ ડાઈ વાતો કરી, મજા આવી ગઈ, સાહેબે મને સિલેબસ સમજાવ્યો, ડીકોડ કર્યું, આ કર્યું.
પણ એ વસ્તુ 2 દિવસ પછી, 3 દિવસ પછી, 7 દિવસ પછી ફરી પાછી નોર્મલ, તમે જે માઇન્ડસેટમાં હશો એ નોર્મલ માઇન્ડસેટમાં આવી જશો. અંડર પ્રેશર વાળું. દરેકની લાઈફમાં પ્રેશર છે, બરાબર. અમુક બહુ સામાન્ય નાના પરિવારમાંથી ગામડેથી આવ્યા છે, અમુકને ઘરેથી એકાદ વર્ષની છૂટ આપી છે, અમુક મેરિડ હશે બહેનો તો કદાચ એ પ્રિપેરેશન કરવા માટે આવ્યા હશે. આ વર્ષે પાસ જ થવું જરૂરી હશે, આ વર્ષે પાસ ના થતા આવતા વર્ષે સમય મળશે નહીં મળશે, બીજા બધા ફાઇનાન્શિયલ, દરેક પોતપોતાની સ્ટ્રગલ છે. ખ્યાલ છે કે આ 100 દિવસની અંદર અપલો આવવાના છે, પણ એ દરેકે દરેક સિચ્યુએશનની અંદર તમે કુલ, કામ, કમ્પોઝ અને ક્લિયર હશો, આ એક્ઝામ ક્લિયર થશે. પાસ અને ફેલમાં સૌથી પહેલો ડિફરન્સ મેં તમને વાત કરી ક્લેરિટીનો, બરાબર છે. આજના દિવસથી માંડીને એક્ઝામ પૂરી ના થાય, તમારા મગજની અંદર આ ક્લેરિટી 100% રહેવી જોઈએ. શું કામ ક્લેરિટી રહેવી જોઈએ? બરાબર. બહુ બધા ડિસ્ટ્રેક્શન છે લાઈફની અંદર, બહુ બધા ડાયવર્ઝન્સ આવે છે. જેટલા ડિસ્ટ્રેક્શન, જેટલા ડાયવર્ઝન, જેટલી લો હાઈ બધી મોમેન્ટ્સ આવશે, હમણાં જસ્ટ તમારી મેઇન્સની એક્ઝામ આવશે ત્યાં સુધીમાં, મેઇન્સની એક્ઝામ આખી પૂરી થાય ત્યાં સુધીમાં હોળી આવશે, નવરાત્રી આવશે, દિવાળી આવશે, રમઝાન ચાલુ છે અત્યારે, બરાબર. જેને જે રિલિજન લાગુ પડતો હોય, જે ફેસ્ટિવલ્સ લાગુ પડતા હોય, આ જ ફેસ્ટિવલ્સ દરમિયાનમાં કોઈ સાચો ખોટો પ્રસંગ આવશે, હજારો ડિસ્ટ્રેક્શન હશે. અમુક ડિસ્ટ્રેક્શન બહુ નાના માઇનોર હોય, અમુક ડિસ્ટ્રેક્શન માઇનોર હોય, પણ આપણા માઇન્ડે એને મેજર બનાવી દીધા હોય ડિસ્ટ્રેક્શન. એટલે થાય શું કે આપણે 100% આપતા હોય પણ આપણું મગજ આપણને રમાડે, ઉલ્લુ બનાવે. આવો પ્રોબ્લેમ છે એટલે હું વાંચી નથી શકતો, આવું કંઈક છે મારી લાઈફમાં એટલે હું તૈયારી કરી નથી શકતો, મારું ઘર તો દૂર છે, હું તો જોબ કરું, મારે તો ઘરનું કામ કે જોબ પણ કરવું પડે છે. જે બી કાંઈ છે એ બધા જ આપણા માઇન્ડના, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ, જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ શું તમે સોલ્વ કરી શકવાના છો 1-2 દિવસ, અઠવાડિયામાં? સોલ્વ કરી શકવાનો તો 5 દિવસનો ટાઈમ લો, પ્રોબ્લેમ સોલ્વ કરો, 95 દિવસમાં પૂરું કરો આ શેડ્યુલ. નથી 5 દિવસમાં કરી શકવાના તો હું તમને એટલી ગેરંટી આપી શકું, તમારી લાઈફનો XYZ પ્રોબ્લેમ હશે ને એને 10 ગણો મોટો બનાવો, જે દિવસે રિઝલ્ટ આવશે ને એ દિવસે પ્રોબ્લેમ જ નહીં હોય તમારા જીવનમાં. જે મારી સાથે બનેલું છે. મને એવું લાગતું હતું કે મારા ઘરમાં ઇકોનોમિક પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, બીજું ત્રીજું સમાજના બીજા ચોથા 50 પ્રોબ્લેમ હશે, મને યાદ જ નથી. અને જેન્યુઅનલી હું લાસ્ટ 10 વર્ષથી એ વસ્તુ સાથે પીડાવું છું કે મારી લાઈફમાં કોઈ ચેલેન્જ કે મોટિવેશન નથી. રીઝન બધું ઇઝી કેક વોક બની જાય. તો હું તમને એટલા માટે કહેવા માંગુ છું કે જેટલા પણ પ્રોબ્લેમ હશે એનું એક જ સોલ્યુશન છે, અને એટલા માટે જ તમે અહીંયા બેઠા છો ને. દેટ મીન્સ ક્લેરિટી છે જ. હું એવું નથી કહેતો તમારામાં ક્લેરિટી છે જ એટલે જ તમે અહીંયા આવ્યા છો ને, એટલે જ તમે બેઠા છો. એ ક્લેરિટી જાળવી રાખવાની છે, એટલા માટે ફર્સ્ટ 10-15 મિનિટ્સથી જે તમને ક્લેરિટી વાળી ચર્ચા કરી રહ્યો છું એ. બાકી સારામાં સારા કોચિંગ ક્લાસમાં જશો, અહીંયા ચિરાગ ભોરણિયા નહીં પણ ખુદ ભગવાન આવીને ઊભા હશે ને તમને આખો સિલેબસ ભણાવશે ને, તો એનો મતલબ એવો નથી કે તમે પાસ થઈ શકો. તમે પાસ ત્યારે જ થાવ તમે તમારા 100% ત્યારે જ. ઓકે, જસ્ટ મેં અંદાજો માર્યો છે. કેટલી વેકેન્સી? 100, એસ્પિરન્ટ 60,000, એટલા ફોર્મ ભરાશે મેં જે વાત કરીને રૂટ એક્ઝામ્પલ્સ પરથી, બરાબર ને. 0.2% કન્સિડર કરો, 1% કન્સિડર કરો, 1%થી વધારે તો રિઝલ્ટ હોય જ નહીં ક્યારેય, 1%થી. પણ આનો મતલબ એવો નથી કે અઘરું છે, બરાબર છે. આનો બહુ જ સિમ્પલ મતલબ એવો છે કે જીપીએસસી હવે સિલેક્ટિવ થઈ રહી છે. જીપીએસસી ને એસ્પિરન્ટ નથી જોતા, જીપીએસસી ને ઓફિસર લાઇક ક્વોલિટી જોઈએ છે. ઓફિસર લાઇક ક્વોલિટી એટલે મેં તમને જે સચિન અને ધોનીનું એક્ઝામ્પલ આપ્યું ને, એ જ નું રિઝલ્ટ શું હશે, બરાબર. પાછળના 100 દિવસ 1000 દિવસ નક્કી ના કરે, છેલ્લા 50 કે 100 દિવસ નક્કી. પાછળના 1000 દિવસ મતલબ 3 વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિએ બહુ જ સારી પ્રિપરેશન કરી છે અને લાસ્ટના 100 દિવસ બગડ્યા છે. તો તમે કોલેજ દરમિયાન આખું વર્ષ સારું ભણ્યા છો, તો 1 મહિનો વાંચી નથી શક્યા, તો ભારતીય ક્રિકેટ ટીમે આખું વર્ષ જોરદાર પ્રદર્શન કર્યું છે, ડોમેસ્ટિકમાં, ઇન્ટરનેશનલ સિરીઝોમાં બધે, બરાબર. અને જ્યારે પણ વર્લ્ડ કપની મેચો છે એની આગળની 1-2 સિરીઝ બગડી ગઈ છે, તો છેલ્લા 100 દિવસમાં ટીમ મેનેજમેન્ટ પ્રોપર કામ નથી કરતું, તો જંગ સ્ટ્રેટેજીમાં પણ જીતી શકાય, આગળના દિવસોમાં પણ પ્રી પ્લાનિંગ સાથે જીતી શકાય, પણ હવે એ ટાઈમ નથી. તો હવે જે ટાઈમ છે તો હવે આપણે જંગ જીતવાની છે, જંગના મેદાન ઉપર જ. કારણ કે હવે બ્યુગલ વાગી ગયું છે, આપણે બધા મેદાન પર ઉતરી જવાનું છે. અને જે કંઈક સ્ટ્રેટેજી લડાઈની શીખવાની બાકી છે એ બધી સ્ટ્રેટેજી જંગના મેદાનમાં જ શીખવી પડશે. હવે આપણી પાસે પેલું ટ્રાયલ એન્ડ એરર વાળો કોઈ જ સમય નથી. ક્લિયર? બરાબર. સેમ મેં જે વસ્તુની વાત કરીએ કે ભાઈ તમારે 100 સીટની કોઈ જરૂર નથી, 1 જ સીટની જરૂર છે. અને તમારા મગજમાં એ ડિસાઇડેડ હોવું જોઈએ કે ભાઈ આ પહેલા નંબરની સીટ ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર કે તમારું જે ડ્રીમ હોય, તો 100% મારી. એ જે એક સીટ છે એના માટે તમારે કોની સાથે કોમ્પિટિશન કરવાની છે? 60,000 સાથે, 1 લાખ સાથે, 10,000 સાથે નથી કરવાની. તમારી કોમ્પિટિશન
તમારી જાત સાથે જ છે. તમે તમારી અંદર તમને એવું અવાજ આવશે ને દરરોજ રાત્રે જ્યારે પ્રિપરેશન કરતા હોય, દરરોજ રાત્રે સુવા જાઓ એટલે તમને એવું લાગે ને કે આજે મેં મારા 100% આપ્યા, એવું 100 દિવસ તમને અવાજ આવે ને એનો મતલબ તમે પાસ થઈ. તમે દિલ ઉપર હાથ મૂકીને અથવા તો મનમાં વિચારીને જાતે બોલો કે તમે ક્યારેય તમારા 100% આપ્યા છે, તમારી જાતને આખી નીચોવી નાખી છે 100% આપીને, એક્સ્ટ્રા એફર્ટ્સ કર્યા છે ખતરનાક લેવલના. મેં કર્યા છે. હું જ્યારે વાંચવાની શરૂઆત કરતો તો હું જીદ સાથે વાંચવાની શરૂઆત કરતો. જેમ કે ઇકોનોમી મારો વીક સબ્જેક્ટ હતો, વીક નહોતો પણ ફિયર હતો. જ્યારે શરૂઆત કરી ત્યારની વાત કરું. ઇકોનોમી એટલે ફિયર હતો. મને એવું હોય, મારું સાયન્સ બેકગ્રાઉન્ડ, તો આપણે ખબર છે એવું સાંભળતા હોય ઇકોનોમી એટલે કોમર્સનો વિષય અઘરો હોય, તો મને એવું હતું ઇકોનોમી અઘરું છે, અવોઇડ કરતો. એક દિવસ એવું ડિસાઇડ કર્યું કે હવે ઇકોનોમીમાં જે બેઝિક એનસીઆરટી છે, 11th સ્ટાન્ડર્ડ વાળી એક એનસીઆરટી હતી, ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ એનું નામ છે. આઈ થોટ કે આજનો દિવસ આજે આ એનસીઆરટી પૂરી કરીને જ નીકળવું છે. અત્યારે હું મારા ઘર બાપુનગર હતું, ત્યાંથી છેક હું વસ્ત્રાપુર એક લાઇબ્રેરીમાં બસમાં બેસીને જતો. એ આપણી પાસે બહુ ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ ના હોય એટલે એકવાર ત્યાં ગયા હોય તો 12-15 કલાક ત્યાં જ રહીને પછી રાત્રે જ ઘરે આવવાનું, એમ 11-12 વાગે જેટલા વાગે હોય એટલા. લાઇબ્રેરીમાં ગયો, એવું નક્કી કર્યું કે આ ચોપડી પૂરી થશે ત્યારે જ હું બહાર નીકળીશ, એ સિવાય હું બહાર નહીં નીકળું. વચ્ચે જે પણ કે 2-3 વાર પાણી પીવા કે આમ કમર સીધી કરવા જે ઊભા થયા, હાર્ડલી 2-3 વાર ઊભો થયો હશું. અત્યાર સુધી હું ફિઝિકલ પેઇન બાબતે થોડો ઇનસેન્સિટિવ છું. મારા ઓફિસમાં બેઠો હોય ને સવારથી સાંજ સુધી આમ ગરમી થતી હોય ને કોઈ આવે ને પછી સાહેબ ગરમી નહીં લાગતી, ત્યારે મને યાદ આવે કે મેં પંખો ચાલુ નહીં કર્યો. હજી થોડું એવું છે. એ સમય દરમિયાન તો થોડું એક્સ્ટ્રીમ લેવલે હતું અને કદાચ થતું પણ હોય તો હું અવોઇડ કરતો. એવું 5 વાર અવોઇડ કરો તમને ટેવ પડી જાય. એ દિવસે રાત્રે હું જ્યારે બુક પૂરી કરીને આવ્યો ત્યારે 11 વાગે મને થ્રોબિંગ પેઇન થતું હતું, સિવિયર થ્રોબિંગ પેઇન. પણ એ તો મટી જવાનું છે ને અડધો કલાકમાં, માથું જે પણ દુખે છે. પણ એટલીસ્ટ મારો ટાર્ગેટ પૂરો થયો. એની કરતાં બીજી મોટી વસ્તુ, એક મોટિવેશન મળ્યું મને સેલ્ફ મોટિવેશન. એનથી પણ એક મોટી વસ્તુ, હવે હું નેક્સ્ટ ડે સાથે કેટલા વધારે રિજુવિનેશન સાથે, કેટલા કોન્ફિડન્સ સાથે, કેટલા વધારે પોઝિટિવ થોટ સાથે હું જઈશ. હજી પણ નેક્સ્ટ દિવસ કદાચ હું આવું મારું ટાર્ગેટ અચીવ કરું છું તો મારે જાતને કેટલું પુશ કરવાનું મોકો મળે, મારી અંદર કેટલી સેલ્ફ એક પ્રકારનું જાતે જ કોન્ફિડન્સ ડેવલપ થતો જાય. તો આવી આ વસ્તુ મારી થ્રુ આઉટ જર્નીમાં હતી. મારો જે પણ કંઈ આખો મહિનાનો ટાર્ગેટ હોય, અઠવાડિયાનો ટાર્ગેટ હોય, દિવસનો ટાર્ગેટ હોય, જ્યાં સુધી ટાર્ગેટ પૂરો ના થાય ત્યાં સુધી મેં એ સીટ, એ લાઇબ્રેરી કે રીડિંગ માટેની ક્યારેય નથી છોડી. ક્યારેય નહીં એટલે ક્યારેય નથી છોડી. અને એવી કોઈ ઇમરજન્સી આવતી જ નથી. તમને બધાને ખબર છે ને, લાઈફમાં એક્સ્ટ્રીમ કેસમાં કોઈ સિરિયસ મેડિકલ ફેમિલી મેમ્બરની ઇમરજન્સી હોય એને ઇમરજન્સી કહેવાય, બાકી કોઈ જ વસ્તુની જીવનમાં ઇમરજન્સી ના કહેવાય, બરાબર. પણ આપણે અત્યારે શું થાય છે, મોબાઈલ જોડે રાખીને જ વાંચીએ છીએ, મોબાઈલમાં જ વાંચીએ છીએ. આપણને એવું આમાં તો ન્યૂઝ આવે છે, આપણું મન રમાડે છે, કાં તો આપણે જાતે મનને રમાડીએ છીએ. ટિંગ ટાંગ કરીને ઘડીએ મેસેજ આવે છે આપણા ફોનની અંદર, તો એ ડિસ્ટ્રેક્શન થાય છે. આ પોઈન્ટની સાથે તમારે તમારી સાથે કોમ્પિટિશન છે ને એનો પહેલો રૂલ 100 ડેઝ 100 સીટ્સ 100% ક્લેરિટી અને 100 ડેઝ માટે સોશિયલ મીડિયાથી વનવાસ. આજનો દિવસ કશું જ મિસિંગ નથી કરતા, તમે કંઈ જ છૂટી નથી જવાનું દુનિયામાં. 100 દિવસ માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇવન ટેલિગ્રામ એ દિવસમાં એકવાર જોવું જ જોવાનું. કંઈ જ સોશિયલ મીડિયા ના વાપરો. તમારી તૈયારીમાં, તમારા કોઈ જીવનમાં ફરક નથી પડતો. સેમ એક્ઝામ્પલ, મારી પ્રિપરેશન દરમિયાન, મારી પ્રિપરેશન મેં જે દિવસે સ્ટાર્ટ કરી 15 નવેમ્બર 2013, ઓવરનાઇટ જ સ્ટાર્ટ કરી. આમ થોડી કરતો હતો આછી પાતળી, પણ એ દિવસે જુનૂન સાથે ભાઈ હવે કરવી જ છે. મારી પાસે ફોન હતો, મેં ફોન મારા એક ફ્રેન્ડને આપી દીધો, તું રાખ, હું ફોન નહીં રાખું. એ દિવસથી માંડીને લગભગ 2.5-3 વર્ષ મારી પાસે જ ફોન નહોતો. ફર્સ્ટ એટેમ્પમાં 6 મહિનામાં મેં પ્રિલિમ્સ મેન્સ ક્લિયર કરીને જ્યારે દિલ્હી ઇન્ટરવ્યૂ માટે જવાનું થયું ત્યારે પેલો સેમસંગ ગુરુનો ફોન આવતો ને, સફેદ અને પેલી નિયોન કલરની પટ્ટી, એવો એક કીપેડ વાળો ફોન લઈને હું દિલ્હી ગયો હતો. લેપટોપ રાખી લીધું હતું ત્યારે. લેપટોપ આપણને હેરાન ના કરે જેટલો ફોન હેરાન કરે. વાંચવા માટે કે એના માટે હું લેપટોપ વાંચતો. 2.5-3 વર્ષ સુધી મારી પાસે કોઈ જ ફોન નહોતો, કોઈ ડિસ્ટ્રેક્શન ના થયું લાઈફની અંદર. હવે જે તમારું આઉટપુટ આવે, અને આઉટપુટ કરતાં પણ બીજી મોટી વસ્તુ, એક મેં પહેલો પોઈન્ટ ક્લેરિટી કીધો હતો ને, સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બરાબર છે, એક્ઝામ માટે જરૂરી છે એ વસ્તુ, ફોકસ. તમારું ડિસ્ટ્રેક્શનની વાત ચાલે છે ને, ફોકસ. એટલું તમે રીડિંગ સમય દરમિયાન તમારી પાસે હશે એટલું કોઈ પણ રીડિંગ એક જ વાર કરવું પડશે. મેં હજી 2014, 15, 16માં લક્ષ્મીકાંત કે જે પણ કોઈ બુક વાંચી હશે, હજી મને એના બધા જ બેઝિક્સ, ફંડામેન્ટલ્સ યાદ છે. ફેક્ચ્યુઅલ ડિટેલ્સ ભૂલી જવાતી હોય, સાલ કે ફેક્ચ્યુઅલ ડિટેલ્સ કે નામ એ ફરી યાદ કરવું પડે અથવા તો રિવિઝન કરવું પડે, પણ ફંડામેન્ટલ્સ 100% ક્લિયર છે. તમે પણ જ્યારે તૈયારી કરો છો ત્યારે
8 કે 10 કલાકનું ડિસ્ટ્રેક્ટેડ રીડિંગ જરૂરી જ નથી. 5 કલાકનું ખાલી ફોકસ રીડિંગ હોય ને એક દિવસમાં, ખાલી 5 કલાકનું ફોકસ રીડિંગ 100 દિવસ માટે, એ 500 કલાક જ જોઈએ છે, બીજું કોઈ જરૂર નથી. ફોકસ રીડિંગ કેવી રીતે થાય? ફોકસ એટલે કોઈ વસ્તુ તો છે નહીં કે અચીવ કરી શકાય, ખરીદી શકાય, ક્યાંકથી મેળવી શકાય. ફોકસ મતલબ શું? ડિસ્ટ્રેક્શનને દૂર કરો, જે વધે એને ફોકસ કહેવાય. મેં જ્યારે મારી તૈયારી સ્ટાર્ટ કરી ત્યારે મારા ડિસ્ટ્રેક્શન અમુક હતા, ક્રિકેટ, અમુક સોશિયલ મીડિયા, એ સમયે આપણી ઉંમરને એના હિસાબે જે સેક્સ્યુઅલ થોટ્સ કે જે કન્સિડર કરો, બરાબર, આ બધા જ મારા ડિસ્ટ્રેક્શન હતા. મારા ફ્રેન્ડ્સને સાંજે 7 વાગે મળવા જવું, હવે એ લોકો જોડે જે પણ ચર્ચા થઈ હોય, એ લોકો જોડે વાત થઈ હોય શેર બજારની, સ્ટોક માર્કેટની, ક્રિકેટની, ધંધાની, બિઝનેસના આઈડિયાની, તો જ્યારે ચોપડી ખોલીને બેઠો ત્યારે એ બધી વસ્તુ ગુમરાય. એટલે મેં ડિસાઇડ કર્યું કે હવે મારે કોઈ ફ્રેન્ડ્સને ક્યારે મળવા જ નહીં જવાનું, કારણ કે 15 મિનિટ મળવા જવું, એ 15 મિનિટ મેં વેસ્ટ થોડી કરી છે. એ 15 મિનિટ મળવા જવું પછી જ્યારે ચોપડી ખોલું છું મારા 2 કલાક બગડે છે વિચારોમાં, તો મેં તો 2.25 કલાક વેસ્ટ કર્યા ને. તો જે વસ્તુ મારા માટે ડિસ્ટ્રેક્શન હતું એ મેં દૂર કર્યું. તો તમારું 8% ક્લેરિટી, સેકન્ડ પોઈન્ટ 100% ફોકસ. 100% ફોકસ સાથે ખાલી 100 દિવસ માટે તૈયારી કરશો ને, કોઈ પણ એક્ઝામ ક્લિયર થઈ જાય. ફોકસ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે, તમારે ડિસાઇડ કરવાનું છે કે તમે ક્યાં બેસીને વાંચી શકો. અહીંયા બેસીને વાંચવું હોય તો આપણે એ પણ વ્યવસ્થા છે, બરાબર. બહારની લાઇબ્રેરી પણ 24 કલાક 365 દિવસ ખુલ્લી છે. ત્યાં તમારે કોઈ ફેસિલિટી જોતી હોય, પંખો, લાઇટ, આ તે, એ બધી વસ્તુ થઈ જાય. બાજુની લાઇબ્રેરી ખુલ્લી છે. તમે લોકો વાંચતા હોય, તમે કહેતા હોય કે સાહેબ અમે 24 કલાક અહીંયા વાંચશું, 1-2 માણસ ખોલવા બંધ કરવાની જવાબદારી લેતા હોય, બંને રૂમ ખુલ્લા છે 24 કલાક 365 દિવસ માટે. અહીંયા નથી વાંચવું, તમારે ઘરે વાંચવું છે, તમારે ધાબે વાંચવું છે, તમારે લાઇબ્રેરી વાંચવું છે, તમારે ડિસાઇડ કરવાનું છે મારું ફોકસ ક્યાં છે. અને ડિસ્ટ્રેક્શન કે અવાજ બહારથી ના આવતો હોય, અવાજ અંદરથી આવતો હોય. એટલે એમ્બ્રોઇડરીના મશીનો જોયા છે તમે? એક સાથે 15 હેડ હોય, ખટખટ ખટખટ. હું ત્યાં વાંચતો હતો 2.5 વર્ષ કે 1.5-2 વર્ષ જેવું. શરૂઆતમાં ડિસ્ટ્રેક્શન થતું કારણ કે મારી પાસે વાંચવાની કોઈ બીજી જગ્યા નહોતી. મારું ઘર બહુ નાનકડું હતું, પેલું 1 BHK, એટલે એ એક રસોડું, હોલ કો હોલ, બેડરૂમ કો બેડરૂમ, જે તમે કહો એક જ રૂમ, બાજુમાં સ્લમ, એટલે કન્ટિન્યુઅસ અવાજ આવતો દરેક પ્રસંગમાં, સ્પીકર્સ ને બધું એમ. એ સિવાય મોટી વસ્તુ કોઈ આવજા ઘરમાં કરે ને તો એ તરત પેલું ધ્યાન જાય. 1-2 માસી તો આજુબાજુ ધબ્બો મારીને જાય ને આમ કરીને જાય ને એવું બધું કરીને જાય. તો મારું રાત્રે વાંચવાની હેબિટ હતી. મારા ફ્રેન્ડ્સની એક ઓફિસે વાંચતો, હવે એ ઓફિસ બંધ થઈ ગઈ. તો બીજા એક ફ્રેન્ડના મોટા ભાઈની દુકાન હતી એમ્બ્રોઇડરીની, ત્યાં નાની કેબિનમાં વાંચતો, પણ કેબિનમાં બાજુમાં સતત અવાજ આવતો. 2-4 દિવસ ના ગમ્યું, પછી તો મને ખબર ના પડી કે આટલો મોટો અવાજ આવે છે. એટલું જ ફોકસ સાથે, એટલું જ 100% હું મારા પૂરા 100% આપીને હું રીડિંગ કરતો હતો. તો તમારે તમારા જેટલા ડિસ્ટ્રેક્શન છે દૂર કરવાના છે. એમાં મારી, રાહુલભાઈની, બોરણિયા ગાઈડન્સની ટીમની, ફેકલ્ટીની જે પણ કંઈ જરૂર હોય એ તમે ગમે ત્યારે પૂછી શકો, અહીંયા વાત કરી શકો, પર્સનલમાં વાત કરી. સેકન્ડ પોઈન્ટ, ફોકસનો મતલબ એવો થયો કે તમારી કોમ્પિટિશન તમારી જાત સાથે. ગઈકાલના ચિરાગ કરતા આજના ચિરાગનું આઉટપુટ 10% વધુ હોવું જોઈએ. હજી ગઈકાલના ચિરાગ કરતા બીજું 10% વધારે હોવું જોઈએ. હજી ગઈકાલના ચિરાગ કરતા હજી 10% વધારે આઉટપુટ હોવું જોઈએ. એમ કરતા 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 તમારે 100%, 200%, 500%, 1000% સુધી પ્રિપરેશન કરવાનું છે. મારા એવા કેટલાય દિવસો આવ્યા છે કે જે મેં 1000% સુધી પ્રિપરેશન કરી છે. આ 1000% બધા વર્ડ્સ પાસ થઈ જાય પછી એક્ઝેગરેટેડ બોલતા હોય, જે મારી લાઈફ સાથે સંકળાયેલ છે. ખબર છે કે આવું હું જીવ્યો છું, કન્ટિન્યુઅસ જીવ્યો છું. આટલા લાંબા વાળ, દાઢી, ઘરની બહાર નહીં નીકળ્યો 2.5-3 વર્ષ સુધી. વાંચવા અને ફોકસ કરવા માટે એટલું હું મારી જાતને મેં 100% આપ્યા હતા. તમારી એક્ઝામ 7 જૂને છે, અત્યારથી આખી રાત વાંચો છો ને 24 કલાક. 7 જૂનની આગલું અઠવાડિયે તમે કેવું વાંચતા હોય? ભયંકર લેવલનું વાંચતા હોય. 7 જૂને રાત્રે કયો માણસ વાંચવા જશે? હું જતો. 7 જૂન મારી યુપીએસસીની પ્રિલિમ્સની એક્ઝામની રાત્રે પણ સેમ શેડ્યુલ, કોઈ જ ફેરફાર નહીં. નવરાત્રીના 9 દિવસ સેમ શેડ્યુલ. બેસતા વર્ષની આગલી રાત હોય સેમ શેડ્યુલ. દિવાળીની રાત છે, આખા ગામમાં ફટાકડા ફૂટે છે, સેમ શેડ્યુલ. ફરક નહીં. મારું શેડ્યુલ ત્યારે ફરક આવશે જ્યારે હું પાસ થઈ. બહુ જ સિમ્પલ વાત છે. બહુ જ. મારા માટે દિવાળી ત્યારે આવશે મારું રિઝલ્ટ આવશે. મારા માટે હોળી ત્યારે હશે જ્યારે મારું રિઝલ્ટ આવશે, જ્યારે હું પાસ થઈ. એક જ ક્લેરિટી. એ દિવસના રાત્રે નો ડાઉટ પ્રેશર સાથે ના વાંચતા હોઈએ, પણ જે બીજું એક્સ્ટ્રા વાંચવાનું હોય, બરાબર છે, જેમ કે ઇન્ડિયા ઇઝરાયલ રિલેશન વાંચ્યા, મારી ડિટેલમાં જાણવું છે કે ભાઈ ઇઝરાયલ ને પેલેસ્ટીન ક્યારે બન્યું, એ બધી વસ્તુ કામમાં આવવાની છે ને. તો રીડિંગ એક શેડ્યુલ, હેબિટ, ટાઈમ ટેબલ, એ કન્ટિન્યુ જ રહેવું જોઈએ. તમે તમારા મનને જેટલી છૂટ ને લિબર્ટી આપશો ને, આજ તો ભાઈબંધ બોલાવે એટલે જવું છે, આજ તો હું મારા મામાની છોકરીના લગ્નમાં, મારા મામાના છોકરાના લગ્નમાં નહીં ગયો, મારા બેસ્ટ ફ્રેન્ડ્સના મેરેજમાં નહીં ગયો. એ લોકો હજી ક્યારેક ટોણો મારે, પણ એ બધા ઇક્વલી પ્રાઉડ ફીલ કરે કે મારા ભાઈબંધ કે મારો ઓલો ઓફિસર છે. સિમ્પલી 100 ડેઝની વોર લાઇક સ્ટ્રેટેજી હોવી જોઈએ હવે.
પહેલા ક્લેરિટી હોવી જોઈએ, ફોકસ સાથે રીડિંગ કરવાનું છે. થર્ડ થિંગ, આ જે પણ 3 ફેઝ છે એ 3 ફેઝ તમારા બધાની જે પણ કઈ પ્રિપરેશન છે એમાં થોડા ઘણા પ્લસ માઇનસ હોય. કોઈક એવા બેઠા હશે કે જેણે આખો સિલેબસ એકવાર પૂરો કરેલો છે, કોઈ એવા બેઠા હશે કે જેણે 4 સબ્જેક્ટ સારા પૂરા કરેલા છે, કોઈએ 2 સબ્જેક્ટ સારા પૂરા કરેલા છે. જે પણ હોય તમારી આખી સ્ટ્રેટેજી નેક્સ્ટ 60 to 80 ડેઝની અંદર કમ્પ્લીટ સિલેબસ જેટલા પણ સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટના ઈચ એન્ડ એવરી ટોપિક ઇમ્પોર્ટન્સ વાઇઝ એટલે સમજી ગયા ને, મેં હમણાં પોલિટીનું એક એક્ઝામ્પલ આપ્યું એમ આખું પોલિટીનો સિલેબસ પૂરો કરવાનો છે, પણ ફોકસ કરવાનું છે જેટલા પણ પ્રીવિયસ યર્સમાં રિપીટેડ ક્વેશ્ચન્સ થાય છે, જેટલા એરિયા છે જેની ઉપર વધારે ફોકસ હોય છે. બરાબર, જેમ કે તમે ઇકોનોમી કન્સિડર કરો તો ઇકોનોમીની અંદર 6 જ કોર પિલર છે જેના ઉપર આખી ઇકોનોમી નભેલી છે. એક બજેટરી સિસ્ટમ, સરકાર પાસેથી પૈસો ક્યાંથી આવે છે અને ક્યાં પૈસો જાય છે. પૈસો ક્યાંથી આવે છે? ઇનડાયરેક્ટ ટેક્સ મેજરલી, પછી તો સરકાર લોન લે કે બધું લે એ બધું. તો એક આખી બજેટરી સિસ્ટમ થઈ. બીજી બેન્કિંગ સિસ્ટમ થઈ. બરાબર, એમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, SLR ને આ બધા જેટલા બેન્કિંગના ટર્મ્સ આવે એમાં બેઝિક્સ પણ આવી ગયું, અને જે પણ 2, 4, 5, 10 ન્યૂઝમાં હોય એ બધી વસ્તુ આવી ગઈ. તો આ બધી જ વસ્તુ અહીંયા આપણે નેક્સ્ટ 100 ડેઝમાં લેક્ચર્સમાં ચાલશે. બીજું, જે પણ કોઈ લેક્ચર અહીંયા પ્રિવિયસલી લાસ્ટ એવરીબડી તમે બધા જાણો છો, જે સ્ટુડન્ટ છે તો જાણે છે, મારા કોઈ પર્સનલ રીઝન્સ કે જોબ કે બધા રીઝન્સથી એકાદ વર્ષ સુધી હું ક્લાસ પર બહુ ફોકસ નથી કરી શકતો. જે તે સમયે હતું 2018, 19, 20, 21, ઇવન 23 સુધી કન્ટિન્યુઅસલી 100% મારું જ ઇન્વોલ્વમેન્ટ, મારી જ સ્ટ્રેટેજી, મારા જ પ્લાનિંગ સાથે હતું. એટલા માટે જ તમે જે જૂનું રિઝલ્ટ જોઈ રહ્યા છો એ જૂનું રિઝલ્ટ આખા ગુજરાતની અંદર જેટલી એક્ઝામ 17 થી માંડીને 23 સુધી આવી છે, 100 સીટો હશે ને, ગેરંટી સાથે 33 સ્ટુડન્ટ્સ અહીંયા તમારી જેમ મારા ક્લાસમાં બેઠેલા છે. 1/3 ગેરંટી સાથે. એવું નથી કે મેં કંઈ વધારે આઉટ ઓફ બોક્સ આપી દીધું છે. આ જ ક્લેરિટી સાથે કન્ટિન્યુઅસ મોટિવેશન, એક સ્ટ્રેટેજી, એક સરસ પ્લાનિંગ, આખા સબ્જેક્ટમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે, શેને અવોઇડ કરી શકાય, શેના પર ફોકસ વધારે કરવાનું, શેના પર થોડુંક કીપ કરી શકાય, આ બધી સ્ટ્રેટેજી, કન્ટિન્યુઅસલી એક્ઝામ્સ લેવાની, એક્ઝામ્સ પછી ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાના. બરાબર, આ બધી સ્મોલ થિંગ્સના જ કારણે સારું રિઝલ્ટ આવ્યું છે. તો હવે નેક્સ્ટ 100 ડેઝની અંદર હું જે આ પ્લાનિંગ તમને કહી રહ્યો છું, તો અહીંયા એવી જ રીતે આખી બેચ ચાલશે ને એવી જ રીતે આખું પ્લાનિંગ આપણું હશે કે જે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે એ ડિટેલ્ડમાં ચાલશે, જે ટોપિક કદાચ ઉપર છલ્લો કર્યું હતો એ થોડો ફાસ્ટ જશે. એટલે આપણી ગાડીની સ્પીડ કેવી હશે કે હાઈવે આવશે એટલે ફાસ્ટ જવા દેવાની, ફરી પાછું ક્યાંક સરસ કુદરતી દ્રશ્ય જોવા જેવું આવે તો ગાડી પાછી ધીમે ધીમે સ્લો સ્પીડમાં જાય. એટલે એ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાનું છે, યાદ રાખવાનું છે, સ્ટેપ ક્લિયર કરવાનું છે, ફરી પાછી ગાડી ફાસ્ટ ચાલે, ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ. બરાબર, અને આ જ બેસ્ટ સ્ટ્રેટેજી છે. તમારે પણ પ્રિપરેશન આ જ રીતે કરવાની છે. ફર્સ્ટ ફેઝની અંદર 1 થી 80 દિવસની અંદર તમારે આખો સિલેબસ પૂરો કરવાનો છે અને ટોપિક વાઇઝ તમારે PYQ સોલ્વ કરવાના છે. એ પણ અહીંયાથી જ આપવામાં આવશે. તમારો પહેલો ટોપિક છે હડપ્પા, બીજો ટોપિક છે વેદિક, ત્રીજો ટોપિક છે બુદ્ધિઝમ ને જૈનિઝમ. આ 3 ટોપિક છે. તો 3 ટોપિકના તમને પ્રીવિયસલી કયા સવાલો પૂછાયા છે એ સવાલો તમને અહીંયાથી આપવામાં આવે. એટલે હવે તમારી રીડિંગ સ્ટ્રેટેજી કેવી રીતે હોવી જોઈએ, હવે તમે આ વાત ધ્યાનથી સાંભળજો. આ વાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમારા 5-7 ક્વેશ્ચન્સના આન્સર એક સાથે આવી જશે. જૂના છોકરાઓ જેટલાય 2-3 વર્ષથી તૈયારી કરે છે એમાં પણ એમને એવું લાગતું હોય કે ભાઈ આ મેથડ હું નથી ઇમ્પ્લિમેન્ટ કરતો, તો એને પણ મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. એક હિસ્ટ્રીના જ એક્ઝામ્પલ સાથે લઈએ જે તમે બધાએ વાંચ્યા હશે. પહેલા 3 ટોપિક વાંચ્યા છે ને બધાએ, હડપ્પા, વૈદિક, જૈનિઝમ, બુદ્ધિઝમ. આપણે હડપ્પા વાંચ્યું તો ફર્સ્ટ ક્વેશ્ચન આવશે કે મારે શેમાંથી વાંચવાનું. બરાબર છે, આઈડિયલ સોર્સ એ હું તમને આપી દઈશ, ભૂતકાળમાં પણ આપેલો છે, હજી ફરીથી આપી દઈશ. આઈડિયલ સોર્સ હું તમને જે સજેસ્ટ કરું એ હોવો જોઈએ. તમે કોઈ પણ બીજો સોર્સ વાંચેલો છે અને એ સોર્સ કમ્પ્રિહેન્સિવ છે તો એને જ કન્ટિન્યુ રાખજો. બરાબર છે, આઈડિયલ સોર્સ એટલે NCERT તમારી પાસે હોવું જોઈએ, ઓલ્ડ NCERT. બરાબર છે, જૂની NCERT જે હિન્દી લેંગ્વેજમાં, ઇંગ્લિશ લેંગ્વેજમાં PDFમાં અવેલેબલ છે, એ ઓલ્ડ NCERT જે છે એન્શન્ટ ઇન્ડિયાની. બરાબર, એ એન્શન્ટ ઇન્ડિયાની ઓલ્ડ NCERT માંથી તમારે વાંચવાનું છે. હવે બીજી બુકમાંથી વાંચો છો, જે બુકમાંથી વાંચો છો, એકવાર તમે હડપ્પાનું આખું ચેપ્ટર રીડ કર્યું, એ હડપ્પાનું આખું ચેપ્ટર રીડ કરીને તમે પછી PYQ જુઓ છો. PYQ GPSC ના પણ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે, UPSC ના પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે એક PYQ એવું છે, નીચેનામાંથી કયા પ્રાણી વિશે હડપ્પાના લોકો માહિતગાર નહોતા, કાં તો કયું પ્રાણી અસ્તિત્વમાં હતું,
કયા પ્રાણી વિશે જાણતા નહોતા, જે પણ કઈ રીતે ક્વેશ્ચન ફ્રેમ કરવામાં આવે. તમને 5-7 પ્રાણીઓના નામ આપ્યા હોય અઘરો ક્વેશ્ચન બનાવવા માટે, અને 4 ઓપ્શન કયા હોય? 1, 3, 5, 7, 1, 2, 3, 4. ખ્યાલ આવી ગયો ને? એલિમિનેશન થોડુંક વધારે ડિફિકલ્ટ બની જાય. કોઈ પણ બુક કે ચોપડીની અંદર આવી રીતે કોઈ ટોપિક નહીં લખેલો કે હડપ્પા લોકો આટલા જાણતા ને આટલા નતા જાણતા. એ અલગ અલગ જગ્યાએ રેફરન્સ મળે. કોઈ તમે રેફરન્સ જુઓ તો કઈ તમને દેખાય ભાઈ કાલીબંગનની અંદર હળથી જમીન ખેડવાના અવશેષો હતા, તો મે બી ત્યાં બળદના અવશેષો હોય. દેટ મીન્સ ગાય કે બળદ ના હોય તો ગાયને જાણતા હોય, એ લોજિકલ થઈ ગયું. બરાબર ને? આ જગ્યાએથી અશ્વના કે ઘોડાના અવશેષો મળ્યા હતા. એ લોકો ઊનના કાપડનો ઉપયોગ કરતા. ઊન મતલબ ઘેંટું. બરાબર છે? ધર્મના રિલિજન વાળા સેક્શનની અંદર આવશે કે એક પશુપતિનાથ મહાદેવ હતા, એની નીચે ડિયર હતું. હવે ડિયર હતું મતલબ એને જાણતા હોય તો જ ડિયરની આકૃતિ દોરી હોય ને. ક્લિયર? અલગ અલગ જગ્યાએ રેફરન્સીસ હોય, એમાંથી તમારે આ ક્વેશ્ચનનો આન્સર. તો તમે હડપ્પા આખું વાંચ્યું છે, હવે તમને આ 5 પીવાયક્યુ જોવો છો. 5 પીવાયક્યુ પરથી તમને અંદાજો આવશે કે હડપ્પામાંથી શું પૂછાય છે. તો કે ભાઈ કયા એનિમલ્સને જાણે છે એ પૂછાય. હડપ્પાની અંદરથી કોઈ ટેકનોલોજી પણ પૂછાય છે કે ભાઈ આ ટેકનોલોજી કે આ પોટરી મેકિંગ કે આની સાથે માહિતગાર હતા. એમના રિલિજન વિશે પણ પૂછાય છે, અગ્નિ કે યજ્ઞકાંડ કરતા કે નહીં. જેમ કે 4 સ્ટેટમેન્ટ આપી દે રિલિજન વિશે કે બરાબર કે એ લોકો અવકાશી દેવોમાં બહુ બિલીવ કરતા હતા, પછી એ લોકો યજ્ઞ કે હવન કે કાંડ કે આ બધું કરતા હતા. એવા 4 સ્ટેટમેન્ટ આપી દે. એ પીવાયક્યુના એનાલિસિસ ઉપરથી તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે હડપ્પાની અંદર આ 4 પોર્શન એવા છે કે જે છેલ્લા 4-5 વર્ષમાં પૂછાય છે. મારે એનું ઉપર ફોકસ કરવાનું જ છે. 2010 કે 2005ની સાલની અંદર કઈ સાલની અંદર હડપ્પા શોધાયું, કઈ સાલની અંદર મોહેંજો-દડો શોધાયું, કયા વ્યક્તિએ શું શોધ્યું, એના જોડકા પૂછાતા. હવે જોડકા નથી પૂછાતા. તો હવે એવા પીવાયક્યુ એટલા જૂના જોવાના નહીં. લાસ્ટ 5, 7, 10 યર્સના જ પીવાયક્યુ જોવાના કે લાસ્ટ 5, 7, 10 યર્સની અંદર કયા પ્રકારના પીવાયક્યુ પૂછાય છે. એ પીવાયક્યુમાં જે ટોપિક પૂછાય છે, શું એ વસ્તુ મારી બુકની અંદર છે? પરફેક્ટ, તમારી બુક કમ્પ્રિહેન્સિવ છે, આજ કન્ટિન્યુ કરો, બુક ચેન્જ કરવાની જરૂર નથી. 1-2 પોર્શન તમારી બુકમાંથી મિસિંગ છે, ઓકે, બુકની અંદર સ્ટીકી નોટ ચોંટાડી દો. બુકની ઉપર ચારે બાજુ જે વ્હાઇટ સ્પેસ હોય ને એની અંદર લખી નાખો. બરાબર કે જે 10% વસ્તુ એડ કરવાની છે, તો હવે અલગ નોટ્સ નહીં બનાવવાની. એક્ઝામની આગલી રાત્રે તમારી 4 નોટ્સ, એક સ્ટાન્ડર્ડ બુક અને 7 સબ્જેક્ટ, એટલે 40 સોર્સ થયા. જીવનમાં ભેગા નહીં થાય. એક જ સોર્સ હોવો જોઈએ તમારો. મારી માટે લક્ષ્મીકાંત એક જ સોર્સ હતો. લક્ષ્મીકાંતની અંદર જ મેં જેટલા મિસિંગ પોઈન્ટ હોય અથવા તો પીવાયક્યુ હોય કે કરંટ અફેર પણ બન્યા હોય, નવો કાયદો આવ્યો હોય જે લાગુ પડતો હોય, તો લક્ષ્મીકાંતમાં એ ચેપ્ટર હોય ત્યાં પેન્સિલથી જ મેં મારી લક્ષ્મીકાંત આખી ચિત્રેલી હોય, ટાઈપ કરેલું છે, એની સિવાયની વ્હાઇટ સ્પેસ. વધારે જાજુ લખવાનું તો વચ્ચે એક પેજ એડ કરી દીધું હોય. મારે લાસ્ટ મોમેન્ટ રિવિઝન માટે લક્ષ્મીકાંત સાથે બીજી કોઈ ચોપડી ખોલવાની જરૂર જ ના પડે. તમારી એક સ્ટાન્ડર્ડ બુક કમ્પ્રિહેન્સિવ હોવી જોઈએ, પીવાયક્યુ અલાઇન્ડ હોવી જોઈએ, અને લેટેસ્ટ જીપીએસસી નો જે ટ્રેન્ડ છે, લેટેસ્ટ કરંટ અફેરની જે ઘટના બની છે હડપ્પા વિશે, એ બધું ત્યાં જ હોવું જોઈએ. ક્લિયર? નોટ્સનું પણ આવી ગયું. બરાબર? નોટ્સમાં હજી ફરીથી એડ કરી દઈએ. ક્યારેય પણ નોટ્સ બુકમાં જે લખ્યું છે ને એને રીરાઇટ કરવી, એને નોટ્સ ના કહેવાય, એને મૂર્ખામી કહેવાય. મેં એવી નોટ્સ જોઈ છે કે લોકો આખા ચોપડા ભરે લાંબા લાંબા. નોટ્સનો મતલબ 1 પેજ સમરી શીટ, ધેટ મીન્સ નોટ. 1 પેજ સમરી શીટ એને નોટ્સ કહેવાય. હાઈએસ્ટ હું એટલી હદ સુધી નોટની છૂટ આપી શકું. સ્પેક્ટ્રમ બુક સ્પેક્ટ્રમ જોઈ છે બધાએ? મોડર્ન ઇન્ડિયાની સ્પેક્ટ્રમ બુકમાં દરેક ચેપ્ટરની પાછળ સમરી આપી છે. એને હું તો જાજી જ કહું છું. તેમ છતાંય એટલી હદ સુધી નોટ્સ બનાવાય કે કોઈ નોટ્સ ક્યારેય ના બનાવાય. સ્ટાન્ડર્ડ બુક જ રીડ કરવાની, એમાં જ અંડરલાઈન કરવાનું, એને જ હાઇલાઇટ કરવાનું, એમાં જ પીવાયક્યુમાંથી કોઈ ટોપિક મિસિંગ હોય તો એ એંગલ લખવાનો, એની અંદર જ જેટલું પણ કરંટ અફેર તમારા ધ્યાનમાં આવ્યું એ એડ કરવાનું. તો હવે આજનો આ નેક્સ્ટ 15 દિવસ, ફોર એક્ઝામ્પલ તમે હિસ્ટ્રી વાંચો છો તો નેક્સ્ટ 15 દિવસ તમારી પાસે હિસ્ટ્રીનો ટાર્ગેટ હોય કે ભાઈ મારે હિસ્ટ્રીની અંદરથી હડપ્પા, વેદિક, ત્યાંથી માંડીને આખું એન્શન્ટ પૂરું કરવાનું છે 5 ડેઝમાં. ફોર એક્ઝામ્પલ આ 5 ડેઝની અંદર તમે એન્શન્ટ પૂરું કર્યું. 5 ડેઝનું એન્શન્ટ પૂરું કર્યા પછી તમારે યુપીએસસી જીપીએસસીના પીવાયક્યુ જોઈ લેવાના છે. યુપીએસસી જીપીએસસીના પીવાયક્યુ જોઈને તમારે એનું કરંટ અફેર રીડ કરવાનું. એની પણ નોટ્સ અહીંથી આપશું. બરાબર છે? એ કરંટ અફેરનો પણ કોઈ એંગલ હોય એ નોટ્સમાં જ લખી નાખવાના છે. હવે ઉદાહરણ તરીકે 15-20 દિવસ કે 30 દિવસ પછી કે 1.5 મહિના પછી ફરી પાછું કંઈક હડપ્પા વિશે કંઈક ન્યૂઝમાં આવ્યું, લોથલની અંદર કે ધોલાવરિયાની અંદર કંઈક બની છે ઘટના જે આપણા માટે મહત્વની થઈ ગઈ. જ્યારે પણ કરંટ અફેરનું વાંચો ત્યારે તમારી મેઇન બુક વાંચવાનું ચાલી રહ્યું છે, જ્યોગ્રાફી વાંચી રહ્યા છો, પણ કરંટ અફેર ડેલી 1 કલાક વાંચો છે, એમાં કંઈક તો હડપ્પાનો રેફરન્સ આવ્યો ને, તો હિસ્ટ્રીની બુક ખોલીને ત્યાં જ લખી નાખવાનું. ક્લિયર?
અત્યારે હિસ્ટ્રી વાંચી રહ્યા છો એન્શન્ટ નેક્સ્ટ 5 ડેઝ, પણ અત્યારે કરંટ અફેરમાં પોલિટીની કોઈ ઘટના આવી, બરાબર, આર્ટિકલ 21 ના રિલેટેડ, તો પોલિટીની બુક ખોલવાની અને આર્ટિકલ 21 વાળું ચેપ્ટરમાં જઈને ત્યાં જ એ મેન્શન કરી દેવાનું. તો આ નેક્સ્ટ 80 ડેઝ આખો સિલેબસ પૂરો કરવાનો, ટોપિક વાઇઝ પીવાયક્યુ કરવાના, 1 પેજની રિવિઝન શીટ બનાવવાની, અથવા તો મેં તમને કીધું સ્ટાન્ડર્ડ બુકની અંદર પીવાયક્યુ કે કરંટ અફેર્સનું નોટ્સ બનાવી દેવાની. જે નોટ્સ તમને ફાવે, હાઈએસ્ટ એક જ ચોપડી નોટ્સની હોવી જોઈએ તમારી પાસે, બરાબર. ફેઝ 1 ની અંદર પણ તમારે ટેસ્ટ આપવાની છે. ફેઝ 1 ની અંદર આપણે ટેસ્ટનો મારો નહીં કરીએ. મારો મતલબ ડેઇલી ટેસ્ટ લઈ શકીએ, એ અનનેસેસરી તમારી ઉપર બર્ડન થયું. અઠવાડિયા 2 અઠવાડિયા પછી તમારામાંથી કોઈ ટેસ્ટ આપવા બેઠું નહીં હોય, અમારે પરાણે પકડીને લાવવા પડશે. તો અત્યારે વીકલી જ ટેસ્ટ 80 ડેઝ પછી વીકલી ટેસ્ટ ડેઇલીમાં કન્વર્ટ થઈ, બરાબર. નેક્સ્ટ 20 ડેઝ તમારે ડેઇલી ટેસ્ટ આપવાની છે, અને એ જે નેક્સ્ટ ડેઝ છે એ હું તમને પછી આ 2 વસ્તુ, બરાબર, પછી મતલબ અત્યારે આઈડિયા આપી દઉં છું, એનું ઇમ્પ્લિમેન્ટ આપણે ત્યારે કરીશું. તમારે શું કરવાનું છે, જે પણ કઈ તમારી મિસ્ટેક્સ થાય છે, બરાબર છે, એ મિસ્ટેક્સ નોટ ડાઉન કરવાની. એ છે ને સબ્જેક્ટિવ હશે. હું જ્યારે મારી યુપીએસસીની પ્રિપરેશન કરતો હતો, મારી યુપીએસસીની પ્રિપરેશન દરમિયાન મને એટલો ખ્યાલ આવ્યો કે દરેક સબ્જેક્ટમાં કે 4 MCQ માંથી 4 પોઈન્ટ છે, એક MCQ ની અંદર 4 સ્ટેટમેન્ટ છે, તો એકાદ સ્ટેટમેન્ટ તમને ના ખબર હોય તો તમે અંદાજો મારો. ડાયરેક્ટ સ્ટેટમેન્ટ તમે નથી વાંચ્યું, પણ તમને એવું લાગે ના આનું તો આવું હશે, એવો તમે અંદાજો મારો છો. મને એટલું ખ્યાલ આવ્યું કે મારા હિસ્ટ્રીના બધા જ અંદાજા ખોટા પડે છે. મેં એટલી મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી હતી, પીવાયક્યુ પણ હું રેન્ડમલી સોલ્વ કરું, એટલે મને ખ્યાલ આવ્યો ભાઈ હિસ્ટ્રીમાં મારે ક્યારેય અંદાજો નહીં મારવાનો, કેમ કે હિસ્ટ્રીનો અંદાજો હંમેશા ખોટો હોય. એક મારો જ હિસ્ટ્રીનો અંદાજો હજી મને યાદ છે, એટલે હું તમારા સામે 2014 કે 16 બેમાંથી એકમાં યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ 1919 નું આંદોલન જે છે, અસહકારનું આંદોલન, અસહકારનું જ આંદોલન છે ને, 1919 નું જે અસહકારનું આંદોલન છે એના વિશે નીચેનામાંથી કઈ બાબતો ખોટી છે કે સાચી છે, જે પણ કઈ હશે. 4 કે 5 સ્ટેટમેન્ટ હતા. અસહકારનું આંદોલન આ જગ્યાએથી આ શરૂ થયું હતું, અસહકારનું, બધા ફેક્ચ્યુઅલ ડિટેલ બધા સરસ હતા. એક પોઈન્ટ એવો લખ્યો હતો, અસહકારના આંદોલનની અંદર ગાંધીજીએ તિલક સ્વરાજ ફંડમાંથી 1 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. હવે આ વાક્ય મારા અંદાજા પ્રમાણે મને ખોટું લાગ્યું. મને એટલા માટે ખોટું લાગ્યું, મેં આખું હિસ્ટ્રી બીજી બુકમાંથી વાંચી છે. બીજી બુક મતલબ કે જે હિસ્ટોરિકલ જે નોવેલ ટાઈપની જે બુક હોય ને, બિપિન ચંદ્રા સ્ટોરિકલ બુક છે ફકરાવાળી, એમાં આખું બેકગ્રાઉન્ડ ને એવું હોય, તો એ બેકગ્રાઉન્ડની અંદર આખી પ્રસ્તાવના બાંધી હોય, આઈડિયોલોજી હોય. ગાંધીજીની વિચારધારા આ હતી, તિલકની વિચારધારા હતી. ગાંધીજી તિલકની વિચારધારાને ફોલો નહોતા કરતા. તિલકની અને એની બેસન્ટની જે પેલી સ્વરાજની વિચારધારા છે ને, એને ગાંધીજી વિરોધ કરતા હતા ઓપનલી. ગાંધીજી ત્યારે તો ગાંધીજીને હજી પગ પેસારો હતો. ગાંધીજી તો હજી કેવા હતા એ સમયે ગાંધીજી પેલા નાના મોટા હીરો ના હોય હજી આયા હોય એવા, બરાબર, એવા હતા. અને આ 3 ખાન હતા, આ 2 જણા. અત્યારે શાહરૂખ ખાન, સલમાન ખાન છે ને ટોપ લેવલના, તો તિલક એની બેસન્ટ 1916 ની અંદર એ લોકો આખા ભારતની અંદર છવાયેલા હતા. આખા ભારતની અંદર જે પણ કાંઈ મુવમેન્ટ ચાલતી હતી એ બંનેના લીધે જ મુવમેન્ટ ચાલતી હતી. અને ગાંધીજી હજી નવા સવા હતા, એટલે ભારતના અલગ અલગ ભાગોમાં ભ્રમણ કરતા, પોતાના વિચારો કહેતા ને ત્યારે એને બહુ વિરોધ કર્યો. તો મારું અઝમ્પશન એવું હતું કે આ ખોટું છે, પણ એ સાચી વાત નહીં. ગાંધીજીએ તિલક સ્વરાજ ફંડમાંથી 1 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. બીજું સેમ વસ્તુ કે ભાઈ 3-4 સ્ટેટમેન્ટો એની અંદરથી એવું લખ્યું હતું કે ભાઈ અકબરે તુલસીદાસને જેલમાં પૂર્યા હતા. હવે આવું મારે વાંચવામાં ક્યાંય આવ્યું નહોતું. તો મેં અંદાજો એવું માર્યો કે યાર અકબર તો કેવો ચિત્રણ કર્યું છે આપણું હિસ્ટ્રી, ધર્મ સહિષ્ણુ, બહુ જ પોઝિટિવ છે. તો મેં એવું લખ્યું ના અકબરે નહીં પૂર્યા હોય. સ્ટેટમેન્ટ એવું હશે ઔરંગઝેબ કે બીજા કોઈએ પૂર્યા હશે, અને આ લોકોએ મને ઉલ્લુ બનાવવા, મતલબ અઘરો સવાલ બનાવવા માટે અકબર નામ કરી નાખ્યું. હાચુકલી અકબરે તુલસીદાસને જેલમાં પૂર્યા હતા. તો મારા રીડિંગ, પીવાયક્યુ સોલ્વ અને મલ્ટિપલ ટેસ્ટ આપ્યા પછી મને એટલો ખ્યાલ આવ્યો કે હું હિસ્ટ્રીમાં મને જે 100% ખબર હોય એ મારે લખવાનું. અંદાજો હિસ્ટ્રી નહીં મારવાનો, કારણ કે મારો હિસ્ટ્રીનો અંદાજો ખોટો પડે છે. સેમ પોલિટીમાં મારો અંદાજો સાચો પડે છે. તો પોલિટીની અંદર એવું થાય, આજની તારીખે હું રેન્ડમ સોલ્વ કરતો હોય કદાચ હોય તો 5 માંથી 3 કે 4 સાચા પડી જશે. તો એ મારી ક્લેરિટી હતી પોલિટીના સબ્જેક્ટને સમજવાની, ટોપિકને વધારે વિશ્લેષણ કરવાની. તો સેમ વસ્તુ તમને તમારા સ્ટ્રેન્થ વીકનેસ પ્રમાણે તમારી એલિમિનેશન માસ્ટરી આવી જવી જોઈએ. યુપીએસસી જીપીએસસી નો ટોપ નંબરનો રેન્કર હશે, એને પણ 200 ક્વેશ્ચનમાંથી 200 ક્વેશ્ચન નહીં આવડતા હોય, એને પણ 200 ક્વેશ્ચનમાંથી 60 કે 70માં 100% શ્યોર હશે. બાકી બીજા 60 કે 70માં 50-50 શ્યોર હશે, અને બાકી જે 30, 40, 50 વધે એ સાવ નહીં આવડતા હોય. હવે એની રિસ્ક ઉપર
સાવ નહીં આવડતા હોય તો જય માતાજી કરીને ABCD કરી નાખે, એવું કંઈ. સેમ મારે પણ, હું આજની તારીખે લખું મને 50 કે 40 આવડતા હોય 100%, હું બીજા 100માં રિસ્ક લઉં, પણ એ બીજા 100નું રિસ્ક મને ખબર હોવી જોઈએ કે મારે શેમાં રિસ્ક લેવાનું ને શેમાં નહીં લેવાનું. ક્લિયર? એ એલિમિનેશન મેથડ તમારે લાસ્ટ 20 ડેઝમાં ડિસાઇડ કરવાની છે. લાસ્ટ 20 ડેઝમાં તમારું શેડ્યુલ હોવું જોઈએ. મેક્સિમમ ટેસ્ટ આપવાની, ફૂલ ટેસ્ટ મિનિમમ 15 થી 20 આપવાની, જેટલી તમારી ભૂલો થાય છે એ નોટ ડાઉન કરવાની, અને જેટલા તમારા વીક એરિયા છે એ વીક એરિયાનું રિવિઝન કરવાનું. એટલા એરિયાનું, એટલા પોર્શનનું, એટલા સેક્શનનું એલિમિનેશન શીખવાનું. ખાલી રિવિઝન જ કરવાનું છે તમારે. અને રિવિઝન કરતી વખતે સ્પીડ અને એક્યુરેસી ચેક કરવાની, કારણ કે ખ્યાલ છે ને 200 ટપકા કરતા જ વાર લાગે છે. ક્લિયર? આ મેં તમને મેજર 100 દિવસનો, હવે આગળના જે 80 ડેઝ છે એ આગળના 80 ડેઝનો પ્લાન પણ આપણે ડિવિઝન કરીશું. એ કાલની દિવસ વાત કરીશું, અથવા આપણે જેમ અહીંયા બેચ સ્ટાર્ટ મંડેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ મંડેથી આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર? કે 80 ડેઝની અંદર આપણે ટોટલ 250 કે 300 જેટલા કલાક હોય એ 250-300 કલાક કેવી રીતે પૂરા કરીશું, એટલા કલાકનું સ્ટડીઝ. તમારે પણ સેમ, સપોઝ કે અહીંયા 3 કલાકનો લેક્ચર હોય, 1.5 કલાકના 2 લેક્ચર ઉદાહરણ તરીકે, તો 3 કલાક લેક્ચર્સમાં થયા. બરાબર? બાકી 1.5 કલાક તમારો ટ્રાન્સપોર્ટેશન કે બીજું સેટલ થવાનો, ફોર એક્ઝામ્પલ, એટલે 4 અવર્સ તમારા ક્લાસે લીધા, 4 અવર્સ ક્લાસ લીધા. બીજા 6 જ કલાકનું ફોકસ રીડિંગ કરવાનું છે. 5 કે 6 કલાક, 10 કલાક તો કરી શકે ને માણસ, તો બી આરામથી ઇનફ 7-8 કલાકની કમ્પ્લીટ સ્લીપ લઈ શકે, 2 કલાકનો ફ્રેશનો ટાઈમ કરી શકે, અને બીજું બધું પ્લાનિંગ કરી શકે. ખાલી જો 5 થી 6 કલાકનું તમે ફોકસ રીડિંગ કરો અને 3 કલાકના ક્લાસ એટેન્ડ કરો પ્રોપર, 100 ડેઝની અંદર ક્લેરિટી અને ફોકસ સાથે અને સ્ટ્રેટેજી સાથે પ્રિપરેશન કરો. તમારી સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરો, તમારી વીકનેસ ઉપર ફોકસ કરો, વીકનેસને દૂર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ કરો, એમાં ફેકલ્ટીઝની હેલ્પ લો, એમાં મારી હેલ્પ લો, એમાં PYQ આપો. આ બધી વસ્તુ કરો તો ઓટોમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ તમારા ગોલ્સ અચીવ થતા રહેશે. બરાબર? આની આપણે કાલે વધારે ડિટેલમાં વાત કરીશું દરેક સબ્જેક્ટ વાઇઝ, પણ અત્યારે મોટી વાત કરું. આ વસ્તુ પણ તમારી સેમ સ્ટ્રેન્થ વીકનેસ પર ડિપેન્ડ કરે. બરાબર? 1-2 એક્ઝામ્પલ્સ આપું છું કે હું જ્યારે UPSC ની પ્રિપરેશન કરતો એ સમયે, મતલબ મેં જ્યારે હજી શરૂઆત કરી, ધવલ પટેલ સાહેબ હતા. 3 થી 4 એક્ઝામ્પલ આપું છું, એના ઉપરથી તમને આખી સ્ટ્રેટેજી ખ્યાલ આવી જોઈએ. ધવલ પટેલ સાહેબ કોઈ નામ સાંભળ્યું? 2008 બેચના IAS ઓફિસર છે. ઓલ ઇન્ડિયા 13મો રેન્ક હતો. ગુજરાત માટે 13મો રેન્ક પહેલી વાર આવ્યો ઇતિહાસમાં. એ તો લાસ્ટ યર બીજો અને ચોથો બધા રેન્ક આવ્યા, પણ છેલ્લા 50, 60, 70 વર્ષના ઇતિહાસમાં ટોપ 100માં કોઈ ગુજરાતી નહીં. પહેલા જ ધવલ પટેલ સાહેબ 13મો રેન્ક. હવે ધવલ પટેલ સાહેબ માટે કેવી પ્રિપરેશન હતી ખબર છે? પેલું નહીં આવતું, અમૂલ માચો બડે આરામ છે, સૈફ અલી ખાનની એડ આવે છે, આમથી આરામથી ગુંડાઓન મારતો. સાહેબે જેન્યુઅનલી એવી રીતે પ્રિપરેશન કરી છે. હું તો પર્સનલી મળ્યો છું, ઓળખું છું, વાત કરી છે. સગો એનો નાનો ભાઈ જે મારો ખાસ ફ્રેન્ડ છે. સાહેબ પોતે સ્કૂલ કોલેજ ટાઈમથી ભણવામાં બ્રિલિયન્ટ, એક્સ્ટ્રા રીડિંગ બહુ જ સારું. 10, 11, 12 કે કોલેજ ટાઈમની અંદર ગુજરાતીની જે ચોપડી હોય ને, સૌરાષ્ટ્રની રસધાર ને પાટણની પ્રભુતા ને બીજી ત્રીજી ચોથી, એમ જ સાહેબે શોખથી વાંચેલી હશે, રસ હશે, આર્ટિકલો વાંચતા હશે. સાહેબે MBBS કર્યું, MBBSમાં ટોપ. સાહેબે હવે MBBS પૂરું થયું એટલે 2 એક્ઝામ આપી, એક UPSC અને એક માસ્ટર્સમાં એડમિશન માટેની. માસ્ટર્સમાં પણ સાહેબે ટોપ કર્યું, રેડિયોલોજી મળ્યું છે સૌથી ઉપર આવે, અને UPSC પણ સાહેબે ક્લિયર કરી, 2 પેરેલલ. રેડિયોલોજી છોડ્યું, આમાં IAS મળ્યું એટલે સાહેબે IAS લઈ લીધું. સાહેબ માટે 2 વસ્તુ તૈયાર કરવી હતી. એ સમયે 2 ઓપ્શનલ હોય. હવે સાહેબ માટે પ્રિલિમ એમ જ પાસ થઈ ગઈ જલ્દીથી, સારી રીતે. હવે મેઇન્સ માટે સાહેબે 2 સબ્જેક્ટ રાખો, તો એક મેડિકલ રાખ્યો, ચિંતા જ નથી, ખતરનાક માસ્ટરી, વાંચવું જ ના પડે. 600 માર્ક્સમાંથી સાહેબ આરામથી 400-450 લાવ્યા હશે. બીજો સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર રાખ્યો, એન માટે સાહેબ સ્વીપામાં ગયા, ગુજરાતી લિટરેચરની ફેકલ્ટીઝને મળ્યા, ફેકલ્ટીઝ પાસેથી જાણ્યું. મેં તમને કીધું ને કે 20% સિલેબસમાંથી 80% ક્વેશ્ચન્સ આવે છે. તો ગુજરાતી લિટરેચરમાંથી ફિક્સ જ હોય કે ભાઈ 19 ટેક્સ્ટ બુક છે, 19 ટેક્સ્ટ બુકમાંથી 5 ટેક્સ્ટ બુક એવી પાટણની પ્રભુતા એટલી મોટી છે કે એમાંથી એક સવાલ આવે જ. એ રીતે સાહેબે સાર લઈ લીધો. GS ની અંદર લોકો જે વાંચીને મરી જાય, સાંભળજો મેઇન વાત. GS 1, 2, 3, 4. GS 1 લેન્ધી, વિશાળ દરિયો. કલ્ચર નાનો દરિયો. જ્યોગ્રાફી એવડો જ મોટો દરિયો. સોસાયટી એવડો દરિયો. વર્લ્ડ હિસ્ટ્રી એનથી મોટો દરિયો. GS 1માં આટલા સબ્જેક્ટ આવે. સાહેબે GS 1 વાંચ્યું. લિટરલી સાહેબે પોતાના વર્ડ્સ છે કે જેટલું મને આવડે, જેટલું મારું, કારણ કે આટલું બધું વાંચ્યું હોય તો એમાં થોડુંક તો અંદાજો મારી શકાય ને. બાકી બધા પર સાહેબે સારી તૈયારી કરી, ફોકસ કર્યું. એમાં અમુક સવાલ લખ્યા હશે, અમુક નહીં. 13મો રેન્ક આવ્યો. આનો મતલબ વાંચ્યું નથી, કોઈ મતલબ એવું નથી કે સાહેબે 15 સવાલ હશે છોડી દીધા હશે, સમજ્યા ને? એફર્ટ્સ કર્યા હશે, 15 લખ્યા હશે ને 1-2 છોડ્યા હશે. બીજું એક્ઝામ્પલ,
મનીષા દેસાઈ છે, તમે નામ સાંભળ્યું હોય, આપણા જ ક્લાસમાં ફર્સ્ટ બેચની સ્ટુડન્ટ હતી, અત્યારે ડીવાયએસપી છે, 2022 બેચમાં પીઆઈ પણ હતી, ડીવાયએસપી પણ છે. મનીષાનું એક્ઝામ્પલ આપું. ત્યારે જીપીએસસી 2 પેપર હતા, 1 અને 2, ખ્યાલ છે ને? 1 ની અંદર હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી, 2 ની અંદર જ્યોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ ટેક અને કરંટ અફેર, બંને 200 માર્ક્સ. ખ્યાલ છે ને? આ હતું પ્રિલિમ્સમાં બધાને. તો પેપર નંબર 2 જે છે ને એ કરંટ હેવી પેપર, જેમ કે ઇકોનોમીમાંથી કરંટ પૂછાય, સાયન્સ ટેકમાંથી કરંટ પૂછાય અને કરંટ તો છે જ, બાકી વધ્યું એની અંદર જ્યોગ્રાફી. તો જ્યોગ્રાફીની અંદરથી એ કરંટ આવે. તો ઓલમોસ્ટ એવું કન્સિડર કરો કે 200 માર્ક્સમાંથી 100-120 ઉપર તો કરંટને ટચ કરતું. મનીષાને પહેલેથી કરંટ અફેર્સની બહુ જ સારી પ્રિપરેશન, ન્યૂઝપેપરમાંથી, અલગ અલગ સોર્સમાંથી, બરાબર. મારા જ્યારે રેગ્યુલર સેશન સ્ટાર્ટ થશે એટલે આપણે કરંટનો આખો એક લેક્ચર લઈશું, કયા કયા સોર્સમાંથી કરવાનું, ડેલી કેટલું કરંટ કરવાનું, વીકલી કેટલું કરવાનું અને મંથલી રિવિઝન માટે શું કરવાનું. એમણે જે પેપર નંબર 1 છે ને એ એમણે પેપર નંબર 1 ની અંદર ઓલમોસ્ટ આખું કલ્ચર કે મિડાઇવલ હિસ્ટ્રી કે 2-3 ટોપિક આખા છોડી દીધા હતા. અને જ્યોગ્રાફી પણ પેપર નંબર 2 માં થોડું વીક કર્યું. એવરી ટાઈમ જ્યારે પણ રિઝલ્ટ આવે ને ઓલવેઝ એણે પ્રિલિમ્સ ક્લિયર કરી છે. ત્યારે લેડીઝનું કટ ઓફ 80 આવતું, જનરલ ફિમેલ વાળું 80 આવતું, ક્યારેક 92 આવતું, 90 આવતું. એના માર્ક્સ કેટલા હોય ખબર છે? પેપર નંબર 2 માં 70-80 માર્ક્સ અને પેપર નંબર 1 માં 30-40 માર્ક્સ 200 માંથી. ક્યારેક પેપર નંબર 1 માં હજી 10 ઓછા થાય તોય ફરક ના પડે. તો આની આ 2-3 એક્ઝામ્પલ પરથી મારો તમને કહેવાનો સિમ્પલ મિનિંગ હતો, 1-2 સબ્જેક્ટ, 4 સબ્જેક્ટ તમારા સ્ટ્રેન્થ હોવી જોઈએ, જેથી જે એક સબ્જેક્ટ વીક એનું કમ્પન્સેશન ત્યાં થઈ જાય. એ તમારી સ્ટ્રેટેજી છે, તમારી સબ્જેક્ટિવ પ્રિપરેશનની સ્ટ્રેન્થ હોવી જોઈએ. બધી વસ્તુ કવર કરવાની, બધા પર ફોકસ કરવાની કોઈ જરૂર નથી. મારી મૌલિકતા, એટલે હું જે જાતે વાત કરું, સ્ટોરીઝ, એક્ઝામ્પલ, એનેક્ડોટ્સ, આ બધું એ મારી સ્ટ્રેન્થ હતી. તો મેન્સની અંદર ઓલવેઝ મારે એથિક્સ GS4 માં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા, ઓલ ઇન્ડિયા હાઈએસ્ટ. એસએમાં મારે ઓલ ઇન્ડિયા 156 માર્ક્સ હતા, જે હજી સુધીનો રેકોર્ડ છે. એ પહેલા 2014માં એક જ મેડમ હતા, ઈરા સિંગલ મેડમ, પેલા હેન્ડીકેપ મેડમને 160 માર્ક્સ હતા. એ પછી મારી નજીક કોઈ નથી હજી. મારી અમુક સ્ટ્રેન્થ હતી, બરાબર, સામે મારી અમુક વીકનેસ હતી, 1-2 સબ્જેક્ટ, તો એ કમ્પન્સેટ થઈ જતું હતું. 10 માર્ક્સ અહીંયાથી, 10 માર્ક્સ અહીંયા. તો મેથ્સ તમારી વીકનેસ છે, મેથ્સ અને રીઝનિંગ. તો મેથ્સ અને રીઝનિંગમાંથી તમે એટલું જ કરી શકો. 25 સવાલ પૂછાશે, અંદાજો એટલું જ પૂછાશે ને, અંદાજો મેથ્સ રીઝનિંગમાંથી 25 સવાલમાંથી એટલું તો ભાઈ તમે કરી શકો ને કે 5-7 આવડે. 25 અઘરા હશે, 5-7 તો બેઝિક સલાહ હોય ને, કે જેમાં લસા, ગુસા, ટકા, પર્સન્ટેજ, સૂત્ર એક સીધું લાગુ પાડીને જવાબ આવી જાય. તો 20 મેથ્સના 20 કે 10 પોઈન્ટમાંથી 3 પોઈન્ટ તો એટલા જોરદાર કરો કે એમાંથી સવાલ આવે સીધો થઈ જાય. બીજા પોઈન્ટ 50-50 કરો. હવે મેથ્સનું જે કવરઅપ કરવાનું છે ક્યાં કરશો? તો તમારું કલ્ચર જોરદાર હોવું જોઈએ, પોલિટી જોરદાર, કંઈક એક સબ્જેક્ટ એવો જોરદાર હોવો જોઈએ જે તમે 10 માર્ક્સ ત્યાંથી કવર કરી લો છો. તો આ જે તમારી સ્ટ્રેટેજી છે, આ તમારી સ્ટ્રેટેજી તમારી હોવી જોઈએ. આઈડિયલી બિગ 4 સબ્જેક્ટ તમે અવોઇડ ના કરી શકો. હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, પોલિટી, પછી એક વધે કરંટ, બરાબર. આ સ્ટેટિકની વાત છે. આ સ્ટેટિક સબ્જેક્ટ તમારા કોર સ્ટ્રેન્થ હશે તો એટલીસ્ટ મિનિમમ તમને ખ્યાલ છે કે સ્ટેટિકમાંથી 200 માંથી તમે એની કેસ 60-70 તો તમે આરામથી પહોંચી શકો, સ્ટેટિક સ્ટ્રોંગ હોય તો. શું કામ સ્ટેટિક સ્ટ્રોંગની મેં તમને વાત કરી? કરંટ દરિયો છે, ખ્યાલ આવે ને? દરિયો મતલબ તમે આખી વિઝન IAS રીડ કરી હોય, ઉદાહરણ આપું છું, વિઝન IAS બધા કરંટ માટે વાંચે છે ને, કે પછી ગુજરાતની કોઈ કરંટની મેગેઝિન છે, છેલ્લા 2 વર્ષની એકે મેગેઝિન સ્કીપ ના કર્યો, એકે મેગેઝિનનો એકે લાઈન સ્કીપ ના કરી હોય, તેમ છતાં પણ એવું થાય કે એમાંથી એક સવાલ ના આવે ને, કોઈ પણ એંગલમાંથી કરંટનો પૂછાય. પણ એવું હિસ્ટ્રી કલ્ચરમાં બને કે આખી હિસ્ટ્રીના બધા ટોપિક સારા કર્યા હોય ને ક્યાંક ખાવ ખૂણામાંથી સવાલ આવે. ક્વોલિટીમાં એવું કંઈ બને? તમે જેટલું સરસ કર્યું હશે એટલે બેર મિનિમમ બેઝિક એક લાઈન તમે ક્રોસ કરી ગયા, તો નેક્સ્ટ 40 ડેઝ અથવા 45 ડેઝ, 1.5 મહિના તમારો ટાર્ગેટ 4 મેજર સ્ટેટિક છે: હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, પોલિટી અને સાયન્સ ટેક ને ઇકોનોમી. ઇકોનોમીનું સ્ટેટિક બહુ નાનું છે. ઇકોનોમીનું સ્ટેટિક પોર્શન વાંચો ને તો 7 જ દિવસનું કામ છે. સાયન્સ ટેકના પણ સ્ટેટિક, કારણ કે સાયન્સ ટેકમાં સ્ટેટિક બહુ ઓછું છે, કરંટ જ આવે છે. જેમ કે તમે બેઝિક્સ, સ્પેસ ટેકનોલોજી બેઝિક્સ વાંચી લો, પછી તો સ્પેસ ટેકનોલોજીમાં રિસેન્ટ મિસાઇલ્સ ને રિસેન્ટ એક્સપેરિમેન્ટ્સ કે જે થયું છે એ જ પૂછાવાનું છે ને. સ્ટેટિકની વાત કરું છું. સ્ટેટિક પોર્શન તમે નેક્સ્ટ 45 ડેઝમાં 100% કમ્પ્લીટ કરી નાખો. આ તમારું શેડ્યુલ ટાર્ગેટ, બરાબર? ક્લિયર? આ બધું યાદ રહેશે ને કે ભૂલી જશો? કરતું નથી. 45 ડેઝ સ્ટેટિક ક્લિયર કરવાનું. નેક્સ્ટ 20, 25 કે 35 ડેઝ
તમારે ક્લિયર કરવાનું છે કરંટ અફેર, બરાબર. અને એ પછીના 20 દિવસ મેક્સિમમ પીવાયક્યુ અથવા તો આન્સર રાઇટિંગ. આ મેં તમને ઓલરેડી વાત કરી રાખી છે 80-20%. તમે જ્યારે સ્ટેટિક સબ્જેક્ટ વાંચતા હશો ને ત્યારે આ રૂલ લાગુ પાડવાનો છે. સ્ટેટિક સબ્જેક્ટ વાંચતા હશો, તમે હિસ્ટ્રી વાંચતા હશો, તમને હિસ્ટ્રીમાં ખ્યાલ આવવો જોઈએ હડપ્પામાંથી એક સવાલ હોય ને હોય જ છે, બરાબર. વેદિકમાંથી કદાચ એકાદ બે સ્કીપ, પણ બુદ્ધિઝમમાંથી 100% હોય. જૈનિઝમમાંથી ના હોય, પણ બુદ્ધિઝમમાંથી ઈચ એન્ડ એવરી યર એક પણ વાર યુપીએસસીમાં જીપીએસસી નહીં બન્યું બુદ્ધિઝમનો કોઈ સવાલ સ્કીપ થયો હોય. હડપ્પામાંથી એક પણ યર એવું નહીં બન્યું હડપ્પાનો કોઈ સવાલ ના પૂછ્યો. ચેપ્ટર્સ એવા છે કે જેમ કે 3જા નંબરનો ટોપિક લખ્યું છે કે એન્શિયન્ટ, મિડાવેલ, મોડર્ન રજવાડાઓ છે ને, ડાયનેસ્ટીઝ. એટલી ડાયનેસ્ટી થઈ, એ બધી જ ડાયનેસ્ટી કરવાની જગ્યાએ તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે ઓકે આ 5 કે 7 ડાયનેસ્ટી ઇમ્પોર્ટન્ટ છે. એ 5 કે 7 ડાયનેસ્ટીની અંદરની આ જ ખાસિયત ઇમ્પોર્ટન્ટ છે. મૌર્યકાલીનનું એડમિનિસ્ટ્રેશન જ પોઝિટિવ હતું, ઇમ્પોર્ટન્ટ હતું. ગુપ્તની અંદર પણ એડમિનિસ્ટ્રેશનનો અમુક આસ્પેક્ટ જ ઇમ્પોર્ટન્ટ હોય. મધ્યકાલીનની અંદર તમે જો વાંચો તો મધ્યકાલીન અંદર સલ્તનત કાળની અંદર તમને ખ્યાલ જ છે કે ભાઈ આ 3 કે 4 જે રાજાઓ છે એ 3 કે 4 રાજાઓએ ડાઘ પ્રથા કરી હોય, એવી અલગ અલગ છે ને કે ભાઈ સૈનિકોની મેનેજમેન્ટની સિસ્ટમ, હોર્સ મેનેજમેન્ટની સિસ્ટમ, એગ્રીકલ્ચર મેનેજમેન્ટની સિસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ કે મેનેજમેન્ટની સિસ્ટમ, કોઈએ સિક્કા બહાર પાડ્યા હોય. તો અમુક સ્પેસિફિક એજ પર ફોકસ કરવાનું હોય. એટલું જ યાર, એને જ કહેવાય 80-20%. આખી ડાયનેસ્ટી, એના બધા ફીચર બધું જ ગોખવાનું ના હોય, એ તો મિક્સ એન્ડ મેચ થઈ જાય. સાઉથ ઇન્ડિયન ડાયનેસ્ટી હોય તો સાઉથ ઇન્ડિયન ડાયનેસ્ટી, ચોલા ચેરા પંડ્યા, આ ચોલા ચેરા પંડ્યાની અંદર પણ એક બે કે ત્રણ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ હોય કે જે પૂછાય ઓલવેઝ. એ લોકોનું ગ્રામ પંચાયત સિસ્ટમ રિબૂસ્ટ હતી, સ્ટ્રોંગ હતી ને વર્ષો પહેલા હતી. તો એની જે ગ્રામ પંચાયત સિસ્ટમ છે એ જ પૂછાય. એમની જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે એ પૂછાય, એની ઇરિગેશન સિસ્ટમ છે એ પૂછાય. એનું જે સ્પેસિફિક નામ હોય કે સિસ્ટમ હોય કે એના વિશે ડિટેલમાં જે હોય. તો આને 80-20% કહેવાય. આપણે જેમ જેમ સિલેબસ ચાલશે, એઝ ઓફ નાઉ વી આર પ્લાનિંગ કે આખા વીકમાં જે સિલેબસ ચાલે, જેમ કે આપણે હિસ્ટ્રી શરૂ કરીએ છીએ એક્ઝામ્પલ, તો વીકમાં એક લેક્ચર મારો હોય કે જેમાં જે હિસ્ટ્રીમાં જે 3 ટોપિક ચાલ્યા છે એ 3 ટોપિકના પીવાયક્યુ અને આ જે 80-20 વાળું છે ફોકસ એરિયાસ, સમજી ગયા ને કે કઈ વસ્તુ પર ફોકસ કરો, એ મારા લેક્ચર હશે. એ મારા લેક્ચરની અંદર હું તમને પોઈન્ટર્સ આપી દઈશ દરેક સબ્જેક્ટના કે ભાઈ આ ડાયનેસ્ટીમાં 5 જ વસ્તુ કરવાની, આમાં આ જ વસ્તુ કરવાની. એ ઉપર તમારે વધારે ફોકસ હોવું જોઈએ ને એની કન્સેપ્ટ ક્લેરિટી કે ગોખવાનું જે કરવું એ તમારે 100% કરી નાખવાનું, બરાબર. આ મેઇન પાર્ટ છે તમારી સફળતાનું. 100 દિવસમાં આટલું તમે કર્યું હશે ને સિલેક્ટિવ રીડિંગ, તો પણ તમે ક્લિયર કરી શકો. મેઇન્સમાં આ સ્ટ્રેટેજી લાગુ ના પડે, કારણ કે પ્રિલિમ્સમાં તો આપણે કટ ઓફથી જ આગળ જવાનું છે ને. પ્રિલિમ્સમાં 200 માર્ક્સમાંથી આપણે એવો ટાર્ગેટ છે કે મારે તો 150 તો જોઈએ ને જોઈએ. કટ ઓફ ભાઈ 121 છે તો મારે 121 જ જોઈએ. 22 હોય તોય કોઈ ફરક ના પડ્યો અને 182 હોય તોય ફરક નહીં પડતો. એક્સ્ટ્રા બળ કરવાનો કોઈ મતલબ ના થયો. સ્માર્ટ પ્રિપરેશન જ કરવાની. કટ ઓફથી એક ડગલું મારે આગળ કમ્ફર્ટેબલી જવાનું છે, એટલી મારી પ્રિપરેશન હોવી જોઈએ. અને સ્માર્ટ પ્રિપરેશન એક્ટિવ રીડિંગ સાથે 100% થઈ શકે. આ જસ્ટ તમારું એમ જ શેડ્યુલ છે, એ તમે તમારા શેડ્યુલ પ્રમાણે કરી શકો. આની કોઈ જરૂર નથી. હું રાત્રે વાંચતો તો મારું રાત પ્રમાણેનું શેડ્યુલ હોય. જે સવારે વહેલા ઉઠવાવાળા હોય એનું એવું શેડ્યુલ હોય, જેમ કે સવારે વહેલા ઉઠો છો તો સવારે એવી રીતે એવા સબ્જેક્ટ પસંદ કરો જે ફ્રેશ માઇન્ડ સાથે અઘરા હોય, ક્વોલિટી કે એવા કોઈ સબ્જેક્ટ. બપોરે થોડું લેઝીનેસ હોય, ઊંઘ હોય, એવી કોઈ પરિસ્થિતિ હોય તો પછી મેથ્સ સોલ્વ કરો, કરંટ અફેર રીડ કરો, ઇન્ડક્ટિવ કરો, ડિસ્કશન કરો, એવું કોઈ. તો એવી તમારી દિવસના 3 સેશનની હોવી જોઈએ. નોટ્સ મેકિંગની મેં તમને ઓલરેડી વાત કરી દીધી છે. નોટ્સ મેકિંગ ડઝન્ટ મીન કે આખી તમે બુક રીરાઇટ કરો છો તમારી નોટ્સમાં. નોટ્સ મેકિંગ મતલબ એક જ સ્ટાન્ડર્ડ બુક છે, સ્ટાન્ડર્ડ બુકની અંદર જ તમારી નોટ્સ હોવી જોઈએ. સાઈડમાં લખો, સ્ટિકી નોટ ચોંટાડો, વચ્ચે પેજ નાખો. પીવાયક્યુ હોવા જ જોઈએ. એની અંદર તમારી ટેસ્ટની જે મિસ્ટેક થાય છે એ મેન્શન કરવાની જ હોય અને એની અંદર કરંટ અફેર્સ હોવું જ જોઈએ. નોટ્સ બલ્કી હોય તો રિવિઝન ક્યારેય ના થાય. બુક લિસ્ટ વાળો ટોપિક આપણે કાલે ડિટેલમાં કરીશું. એક સબ્જેક્ટ, એના ઇમ્પોર્ટન્ટ એરિયા, આપણે સિલેબસ કાલે પકડીને બેસશું, બરાબર. જે આખો સિલેબસ છે એ સિલેબસને જ જોઈશું, ડિકોડ કરીશું ડિટેલમાં. એની અંદર નોટ લિસ્ટ પણ હું આપી દઈશ. મેં આજે કીધું છે, કાલે પણ એ વાત કરું છું ને અત્યારે ફરીથી રિપીટ કરું છું. આઈડિયલ બુક લિસ્ટ હું તમને આપી દઈશ, એ જ હોવી જોઈએ. પણ હવે 100 ડેઝનો પ્લાન છે. કોઈ ફાઉન્ડેશન બેચ હોય અને 1 વર્ષની વાત હોય તો હું તમને ફોર્સ કરી શકું કે બધી બુક મૂકી દો, આ જ બુક કરો. અત્યારે હવે તમે જે બુક રીડ કરી છે, બુક તમને લાગે સ્ટાન્ડર્ડ ને સારી છે તો એ જ બુક કન્ટિન્યુ કરી શકાય. કારણ કે હવે ચેન્જ કરવાનો સમય નથી. આપણે યુદ્ધ ભૂમિ ઉપર આવી ગયા છીએ ઓલરેડી, બરાબર. તો બહુ બધી બુક્સ નહીં કરવાનું,
જેથી તમે રિવિઝન ના કરી શકો. બરાબર, એની કરતા લિમિટેડ બુક્સ છે, એક જ બુકને તમારે રિવાઇઝ જ કરી. પીવાયક્યુ, દરેક પીવાયક્યુ સોલ્વ કરવાના જે અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. દરેક વીકેન્ડ ઉપર પીવાયક્યુ પ્લસ જે ઇમ્પોર્ટન્ટ એરિયા છે એનો એક લેક્ચર ચાલશે. આ વસ્તુ પેલું 80-20% કીધું ને, 20% સિલેબસ પર જ મેજર ફોકસ હોવાનું છે. એ 20% કયો સિલેબસ? તો પીવાયક્યુ પરથી ખબર પડશે કે આની અંદર જ સવાલો પૂછાય છે, રિપીટ જ થાય છે કન્ટિન્યુઅસલી. બરાબર ને? એ પીવાયક્યુ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્ટ છે. એવરી સન્ડે ટેસ્ટ ફિક્સ શેડ્યુલ હશે. દરેક લેક્ચરમાં આવું ફરજિયાત હશે. બરાબર, એકાદ વાર તમે કીધા વગર આવશો તો ચાલશે. અહીંયા રાહુલભાઈ કે બધાને એવી સિસ્ટમ સેટ કરી દઈશું કે તમે બીજા દિવસે કીધા વગર આવો તો તમારી એન્ટ્રી બંધ. ત્રીજા ચોથા દિવસે સાવ ઇરેગ્યુલરલીથી આવો તો 100% બંધ. બરાબર, આ વસ્તુ આપણે સ્ટ્રિક્ટલી ઓબ્ઝર્વ કરીશું. એક પણ એક્ઝામ સ્કીપ કરશો સન્ડે વાળી તો સોમવારથી નહીં આવવાનું. આ ફાઇનલ. મારા માટે તમે નથી આવતા, મારા પર એહસાની નથી કરતા. તમારા માટે છે, તમારા પેરેન્ટ્સ માટે છે, એમના સપના માટે છે. બરાબર, તો એટલું તો કરવું પડે અને કરવું જ પડે ઇન એની કેસ. આ 2-3 એક શિડ્યુલ સેટ કરો. જેમ કે મેં મારા શિડ્યુલની વાત કરી, જ્યાં સુધી શિડ્યુલ નહીં હોય ત્યાં સુધી નહીં થાય. મારું શિડ્યુલ ફિક્સ હતું, સાંજથી શરૂ કરું, તમને થોડોક આઈડિયા આવે. હું બપોરે સૂઈ ગયો હોય કે જાગતો હોય, જે પણ કરતો હોય, મારું શિડ્યુલ શરૂ થાય સાંજે 7 વાગે. સાંજે 7 વાગે ટેરેસ પર જવાનું, ટેરેસ પર ચાલવાનું, થોડીક વાર જાત સાથે વાતો કરવાની. મોટિવેશનલ વાતો બી હોય કે બધી વાતો હોય. જેમ કે એવું હોય, અરે યાર હજી તો પ્રિલિમ્સ 6 મહિને આવશે, મેન્સ 3 મહિને આવશે, મે મહિનામાં ઇન્ટરવ્યૂ હશે, જૂન મહિનામાં રિઝલ્ટ હશે, મારે તો હજી 1.5 વર્ષ કાઢવાનું છે, હું શું કરીશ, એવી પણ વાતો હોય. ક્યારેક વાતો પાસ થઈ જઈશ પછી શું કરીશ, ગાડી લઈશ, બંગલો લઈશ, આ ગાડી લઈશ, પેલું લઈશ, અહીંયા ફરવા જઈશ, આ કરીશ. મેચ વાળું હોય તો અત્યારે વર્લ્ડ કપ છે નહીં જોવાનો, હું જો પાસ થઈ જઈશ તો હું ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ જોવા જઈશ. 15નો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં હતો ને, તો હું જીતીશ. તો જે બી કંઈ સપના, વાતો, મોટિવેશન એવું ચાલતું હોય. ક્યારેક નેગેટિવ પણ ચાલતું હોય. તો પછી પુશ અને પુલ બંને ફેક્ટર, સમજ્યા ને? પુલ ફેક્ટર મતલબ કે એવી વસ્તુ કે જે મારા સપના હોય, ડ્રીમ હોય, જે મજા આવે, ગલગલિયા થાય, ઓફિસર બની ના કરીશ ને દેખાડી દઈશ બધાને, ભાઈબંધોને દેખાડી દઈશ, સગાવાલાને દેખાડી દઈશ, ને મારા ટીચરોને સાહેબોને દેખાડી દઈશ. એ બધી વસ્તુઓ જે બી દંડા મારીશ બધાને, પછી આમ કરી લઈશ. પુલ ફેક્ટર, પુશ ફેક્ટર સોરી. તો ક્યારેક એવું હોય કે જેન્યુઅનલી તમારા પેરેન્ટ્સની વીક કન્ડિશન તમે જોતા. જેમ કે મારા ફાધર ત્યારે સિક્યોરિટી ગાર્ડ તરીકે જતા હતા. સિક્યોરિટી ગાર્ડ એટલે 12 કલાકની જોબ. તો 12 કલાકની જોબ એટલે સાંજે રાત્રે 7 થી સવારના 7 ફોર એક્ઝામ્પલ. બીજા કાકા સવારવાળા નથી આવે, કોક વાર મહિનામાં 1 વાર કે 2-3 મહિને 1 વાર. મારા પપ્પાને એ વસ્તુ કરવી પડે તો 12 વત્તા ઓલા વચ્ચેના 12 બીજા કાકાના, અને પોતાના 12 તો રાત્રે આવી જ જાય. 36 કલાકે ઘરે આવતા. એ હું જ્યારે એનો ફેસ જોઉં ત્યારે મને એમ થાય કે ભાઈ હું મારા માટે તો વાંચું જ છું, મારે આમની પરિસ્થિતિ ચેન્જ કરવા માટે વાંચવા. 2011માં એમને કાર્ડિયાક એરેસ્ટ હતો, 3 નળી બ્લોક હતી, એનું ઓપરેશન કર્યું હતું, એટલું મેજર. અને 2015, 16, 17ની અંદર સિક્યોરિટી ગાર્ડ જતા હતા. દરેક સિક્યોરિટી ગાર્ડને રાત્રે સુવાની સુવિધા ના હોય, બેસવાનું હોય. અમુક સોસાયટીમાં અમુક 1400 હોય ને બધી, તો કે સામે બીજી ખુરશી નહીં આપવાની, કે માણસ પગ લાંબો કરીને સૂઈ જાય. બરાબર, આવી બધી પરિસ્થિતિમાંથી એણે કાઢ્યા છે 2.5-3 વર્ષ. પૈસા કેટલા? તો કે 4500 રૂપિયા સેલરી. પણ એ બી બહુ હતા મારા માટે, મારી સ્ટ્રગલ માટે. તો હું અહીંયા લખી રહ્યો મારી નોટબુક પર કે ભાઈ મારા પપ્પા સિક્યોરિટી ગાર્ડ છે, મારા મમ્મી આ કામ કરે. મને રાત્રે જ્યારે વાંચતી વખતે ઊંઘ આવે તો હું એ હાથ ઉપર લખેલું વાંચું, નોટ ઉપર લખેલું વાંચું. મને એટલી ખબર પડે કે યાર મારા બાપા ત્યાં 36 કલાક આવું કરી રહ્યા છે, અને મને અહીંયા એક રૂમમાં બેસતા બેસતા ખાલી વાંચતા વાંચતા ઊંઘ આવે છે. મને અહીંયા બેસતા બેસતા કંટાળો આવે છે, મને વાંચવાનો કંટાળો આવે છે. હું શું કંઈ ફિઝિકલ વર્ક કરું છું, શું લોડ પડે છે. એવા મોટિવેશન, સેલ્ફ મોટિવેશન કરવું પડશે તમારે. અને જેન્યુઅનલી જ્યારે તમે એક્ઝામ ક્લિયર કરશો ને, તમને ખ્યાલ આવશે કે એમની લાઈફમાં આ સિવાય બીજી કોઈ જ ખુશી નહીં હોય જીવનમાં. અને બીજી ગેરંટી, તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં હોય. પ્રોબ્લેમ હોય તો ચિરાગ ભરણિયા પાસે આવજો. પાસ થઈને પછી તમારી લાઈફમાં પ્રોબ્લેમ હોય તો મન પકડજો, સાહેબ તમે ખોટું બોલતા હતા. ગેરંટી સાથે આખી લાઈફ સ્મૂધ, કમ્ફર્ટેબલ. પણ એના માટે ભયંકર સંઘર્ષ કરવો પડશે. બિલકુલ ઇઝી નથી. અત્યારે સાંભળવામાં બધું જ મજા આવશે, વાંચવા બેસશો મન ભટકીને જતું રહેશે. અને મનને ભટકીને પાછું લાવવું નિયર ટુ ઇમ્પોસિબલ. દરેકનું ટાસ્ક નથી. કમર દુખશે, પગ લાંબો કરવાનું મન થશે, ગરમી આવશે, ઉનાળો આવશે, 1000 જાતના એક્સક્યુઝ, પ્રોબ્લેમ આવશે. જીવનમાં જેન્યુઅનલી મોટા પ્રોબ્લેમ આવશે, બધું જ થશે. પણ કીધું છે ને, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અડગ મન હશે કે ભાઈ મારા 100 દિવસ માટે મારે મારા 100%ની 200% આપવાના છે. હું ચક્કર ખાઈને પડી જઈશ, પણ હું અહીંથી આટલું ટોપિક પૂરો કરીને જ ઊભો થઈ. માથું દુખશે, થ્રોબિંગ પેઇન થશે, આ થશે, તે થશે, કંઈ પણ થાય. બરાબર, ભૂખ, આળસ,
આ બધું સેકન્ડરી. ફોકસ સાથે રીડિંગ કરવું પહેલું, પછી ખાવા જવાનું, નાવા જવાનું, પછી બીજું બધા કામ. બરાબર. લાસ્ટ વાત આની અંદર ખાલી એડ કરું, એક શેડ્યુલ હોવું જોઈએ. સોશિયલ મીડિયા તો 100% બંધ કરો. કસમ લો, શપથ લો, મમ્મીની સમ લો, પપ્પાના સમ લો, જેને ગમતું એના સમ લો, તમારા જાતના સમ લો. ફોન તોડીને ફેંકી દો તો ફેંકી દો. 50,000 20,000ના ફોનમાં પરચુરાને ફરક નહીં. બાજુવાળાનો ફોન વાપરો. બરાબર. આઈફોન લેજો સીધો, જે નવો 2018નો આવે ને, 18નું આવશે ને આઈફોન, પાસ થશો એટલે આઈફોન કોક લઈ દે તમને, રિઝલ્ટ આવશે ને એટલે 100% કોક લઈ દે. અત્યારે મારા ખીચામાંથી રૂપિયો ક્યારેય નહીં વપરાતો હોય. છેલ્લા 1 મહિનાથી વિચાર કરું છું, પાકીટમાં કોઈ હાથ જ નાખવા નહીં દેતું મને. સિમ્પલ વાત છે. અને ઓળખીતાની વાત નહીં, હું જ્યાં જમવા જઉં, જ્યાં બેઠો હોય, ઓલમોસ્ટ રિલેશનમાં નીકળે. કાં તો કોઈ કીધું એક સાહેબ અહીંયા છે ને, સાહેબ આમ છે ને, સાહેબ તેમ છે. હવે તો ખાવાનું ગમતું નહીં, પિક્ચર જોવું ગમતું, મતલબ એટલું અઢળક થઈ ગયું છે બધી વસ્તુ. જેન્યુઅનલી કોઈ પેલું છે જ નહીં. સોશિયલ મીડિયા બંધ કરો ભાઈ, આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આજની તારીખે ને આજના દિવસે જ બંધ હોવું જોઈએ. કશું જીવનમાં લૂંટાઈ નહીં જતું. હું જે તે સમયે તૈયારી કરતો ત્યારે ફેસબુક નવું આવ્યું 13-14માં. તો જે કોલેજની છોકરીઓ બધી આમ સારી સારી આપણે જોઈ હોય ને, આપણને એમ થાય કે પેલી શું કહેવાય, જે બી હશે, મારા વાઈફ બેઠા છો એટલે તો પેલી XYZ કે સોશિયલ મીડિયા પર આપણે હાઈ લખીએ તો પેલીનો હાઈ આવે તો ગલગલિયા થાય. આ બધી વસ્તુ ઇરિલેવન્ટ છે. રિઝલ્ટ આવશે ને તેવા 100 હાઈ પડ્યા હશે તમારે સોશિયલ. તમે ભલે સોશિયલ મીડિયામાં 0 પોસ્ટ હશે ને, 0 પોસ્ટ, લોકો શોધીને તમને હાઈ લખવા આવશે. આ ફેક્ટ છે. કશું ગુમાવતા નથી ભાઈ. 100 દિવસમાં જેટલી વસ્તુ ગુમાવશો એન કરતા 100 ગણી મળશે, મારી ગેરંટી છે. મેં 100 દિવસમાં રોતા નવરાત્રીઓ કાઢી છે. સિરિયસલી રોતા. મને ગાંડો શોખ. 9મા 8મા નોરતે 12 મ્યુઝિક વાગતો, એ બધું મારું દિલ શું કહેતું મને ખબર હશે એમ. પણ મેં નક્કી કર્યું, મેં કીધું જ્યારે હશે મારું સિલેક્શન આવશે ને પાસ થઈ છે, ધૂળની ડમરી ઉડાડીને એવા નાચીશ. પછી નાચેલું છું બધાના લગ્નમાં, નવરાત્રીમાં સ્ટેજ ઉપર નાચેલું છું. આગળના નાવના કુંડાળામાં દોરી બાંધી દે, સાહેબ આયા નાચવા ગરબા ગાવા માટે. મેચ જોવા નહીં જતો. અત્યારે બધી જ મેચ પેલા VIP બોક્સમાં જય શાહ કે બીજા બધાની બાજુમાં બેઠા હોય ને એવી રીતે મેચોમાં જોયેલી છે. 2 દિવસ પહેલાની હોય કે જેટલી હોય, કે મેચ નહીં છોડી. એટલા મારા શોખ, જેટલી વસ્તુ મેં કદાચ ટેમ્પરરી સમય માટે ગુમાવી છે, કંટ્રોલ કર્યો છે, એ બધી જ વસ્તુ અત્યારે મારી સામે જ છે. કશું જ ગુમાવવાનું નથી. એ પોઝ લેવાનો છે, એક બ્રેક લેવાનો છે. એ તમારા માટે આ બધું જ અનનેસેસરી છે. સિરિયસલી કહું છું, એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તમારા માટે બધું જ અનનેસેસરી છે. એક જ લાઈનમાં જવાબ આપી દઉં કે સાહેબ મારું શેડ્યુલ શું હોવું જોઈએ, બરાબર છે, તો હું રાતે વાંચતો ને તમે સવારે વાંચો, બરાબર. એ બધું કરતા એક જ લાઈન, તમારે 24 કલાક વાંચવાનું છે. વચ્ચે ભૂખ લાગે તો જમી લેવાનું, વચ્ચે ઊંઘ આવે તો સુઈ જવાનું, વચ્ચે વોશરૂમ જવું છે તો જતું રહેવાનું, 3-4 દી નાય નથી, ખંજવાળ આવે છે તો નાઈ લેવાનું. વાંચવાનું છે. એની વચ્ચે શેડ્યુલ છે. તમે ઊંધું કરો છો. તમે શેડ્યુલ બનાવીને બેઠા છો ને, વચ્ચે તમે વાંચો છો. એમ ના થાય. એવી રીતે ખરેખર તૈયારી ના થાય. 24 કલાક માટે વાંચતો અને વચ્ચે હું જે મતલબ મારું શેડ્યુલ ફિક્સ નહીં. જ્યારે ઊંઘ આવે ત્યારે સુઈ જવાનું. તો મારું સાયકલ ફરતું હોય. શું ફરક પડે જ ભાઈ? અત્યારે કપડા બપડા, દાઢી બાઢી, લુક બુક થી શું ફરક પડે? હું મારી UPSC ની મેન્સની એક્ઝામ નાઇટ ડ્રેસમાં આટલી લાંબી દાઢીને વાળ સાથે ગયો. એક બીજા ઓફિસર છે, મારા સારા ફ્રેન્ડ છે, આરોહી, તો એ મનસુખભાઈ માંડવિયા છે ને, એમના PS હતા મેડમ, મારા સારા ફ્રેન્ડ છે. એણે પણ એક્ઝામ IAS છે. અત્યારે બહુ સારા ફ્રેન્ડ છે. તો ક્યારેક બેઠા ને તો કે એ વાત કરે કે ચિરાગભાઈ તમારો નંબર છે ને મારા જ રૂમમાં હતો મેન્સની એક્ઝામમાં. તો કે હું પહેલી બીજી બેન્ચે હતી, તમે આમ જતા ને, તમે આવો વાઘરી જેવો છોકરો કોણ આવ્યો કે આવી દાઢી? કે મેં કીધું આ મારો એવો જ લુક હતો. બીજા બધા હસતા હશે, ડઝન્ટ મેટર. હું મારા ઝોનમાં હતો. મારે ટાઈમ વેસ્ટ નહોતો કરવો. મારી એ ફિલોસોફી હતી કે ભાઈ મને ધૂણી ધખાઈને, સાધુ બાવાની જેમ, જોગીની જેમ 100% આપીને વાંચવાનું ગમે. એવું નથી કહેતો કે તમે વાળ દાઢી ના કરો. આ જે બી કંઈ તમારું શેડ્યુલ તમારા મુજબ પણ અવર જાય તો તમને કંઈક ફીલ થવું જોઈએ. મન પરાણે હું જ્યાં વાંચતો ત્યાં કોઈ મને મળવા આવી જાય ને, રાત્રે હું વાંચતો, બધાને ખબર હોય ને કે હવે ચિરાગ અહીંયા વાંચે, 10 મિનિટ મળવા આવી જાય ને તો મને આમ કીડીઓ ચડતી હોય એમ. લિટરલી મને ના ગમે. મારો ટાઈમ વેસ્ટ થતો તો એવું ફીલ થાય મને, અને આમ ગંદી ફિલિંગ આવે કે કંઈક ખરાબ થઈ રહ્યું છે, કંઈક મિસિંગ છે, કંઈક લોસ, એવું ખબર ક્યારેક ફિલિંગ આવે આમ. એવી ફિલિંગ. હું એટલો ફેઝમાં જતો રહ્યો હતો. ફોકસ તો તમે કલ્પના ના કરી શકો. મેં જ્યારે પોલિટી વાંચ્યું હોય, મેં જ્યારે હિસ્ટ્રી વાંચ્યું હોય, ત્યારે મને આખી રાત જ્યારે સૂતો હોય ત્યારે એ જ વિચાર આવે. ઘોડા દોડે છે, બાંધે છે. કારણ કે 4-5 દિવસથી બીજું કંઈ મગજમાં ગયું નથી ને. કોઈ જોડ વાત નહીં કરતો, ઇન્ટરેક્શન નહીં કરતો, ચર્ચા નહીં કરતો, કંઈ બીજું મગજમાં નહીં ગયું. જે મગજમાં 5 દિવસથી ગયું છે, હિસ્ટ્રી જ ગયું છે. એટલું ફોકસ સાથે હોય તો આઉટર વર્લ્ડ સાથે 100% ડિસ્કનેક્ટ. 2027માં જ હવે લોકો તમને જોશે. ત્યાં સુધી ગાયબ થઈ. કોઈ સાથે કોઈ એક્સેસેબલ નહીં, કોઈ કોન્ટેક્ટ નહીં, કશું જ નહીં. બરાબર? 0. હું લિટરલી 2-2.5 વર્ષ ગાયબ હતો.
કમ્પ્લીટ ગાયબ. અને આ જ સમય રાઈટ છે. કાલે ડંકો વાગી ગયો છે, 1 વર્ષ માટે ગાયબ થઈ. સોશિયલ મીડિયામાંથી અહીંયાથી કીપેડ વાળો ફોન લઈ લો, પૈસાની જરૂરત હાથ ચૂકલી ફોન વેચી નાખો, 15-20 હજાર રૂપિયા આવે એમાંથી ચોપડા પડાવી લો, 3-4 મહિના સરસ ચાલી જાય. કીપેડ વાળો ફોન લઈ લો 1000, 2000, 1200. એટલું જ જરૂર છે ને ફોન કરવાનો, આ કરવા. અહીંયા 24 કલાક પડ્યા રહો, તમને ના જ નહીં. શિડ્યુલ બીડ્યુલ અહીંથી જ ખબર પડે. બીજા ક્લાસમાં જતા હોય તોય બહાર પડ્યા રહો, એ તો એમાં તો હું ના નહીં પાડતો. બરાબર છે. સિમ્પલ જે વાત કરવાની હતી એ જ વાત છે. પણ મેં તમને 2 વાત કરી. આજનું જે મોટિવેશન છે એ 15 દિવસ 15 મિનિટ પૂરતું રહે, 1 કલાક પૂરતું રહે. બરાબર. સેલ્ફ મોટિવેશન હોવી જોઈએ. સાદી ભાષાની અંદર તમારી અંદર આગ હોવી જોઈએ. તો અને તો ચિરાગ બોરણિયાની અંદર પોતાની આગ હતી, મારા મમ્મી પપ્પાની સ્ટ્રગલ હતી, મારી પોતાની ચેલેન્જીસ હતી. હું જે ફાઇનાન્શિયલી કે જે વીકર સેક્શનમાંથી આવું છું, તમારામાંથી 2-5 કદાચ આવતા હશે, તમારા બધામાંથી. એટલું તો ખરાબ ઘરની પરિસ્થિતિ તમારે કોઈની નહીં હોય, જીવનમાં નહીં હોય. હું પાસ થયો અને 2018માં મારા ક્લાસ હતા, ત્યારે બી મારી પાસે એક વ્હીકલ પણ નહીં અને મારા ખીચામાં પૈસા પણ નહીં. ત્યારે તો અમે ડેટ કરતા, આ નહીં ખબર છે, કશું જ નહીં, ઝીરો ફાઇનાન્શિયલ સિચ્યુએશન. તો એવી ઘરમાં પરિસ્થિતિ હોય, સેમ પરિસ્થિતિ. આગ હતી કે મારે મારા દિવસો ચેન્જ કરવા છે. એ તમારી આગ હશે તો ચિરાગ બોરણિયાના મોટિવેશનની જરૂર નહીં પડે. હું મોટિવેટ કરતો રહીશ, અહીંયા આવતો રહીશ. PYQ વાળા સેશન લઈશું, ઇમ્પોર્ટન્ટ જે એના સેશન લઈશું. આજના સેશનમાં જે વાત, એ વાત તમે તમારા નોટમાં લખી લો, ડાયરીમાં લખી લો, હાથમાં એક કાગળમાં લખીને જ્યાં વાંચો છો ત્યાં ચોંટાડી દો. જે રૂલ્સ સ્ટ્રિક્ટ લેવાના છે, નો સોશિયલ મીડિયા, નો ટાઈમ વેસ્ટ, જે 5 વસ્તુ તમારે નક્કી કરવાની છે, 10 વસ્તુ નક્કી કરી લો. 5 પોઈન્ટ જ હોવા જોઈએ. જ્યારે ડિસ્ટ્રેક્શન થાય તમને યાદ રહે કે આ મારા 5. સ્ટીવ જોબ્સ આટલો મહાન માણસ હતો, ટેબલ ઓફિસમાં કંઈ જ નહોતું. બરાબર. એક જ વર્ડ હતો. આખા એના કે તમે ગૂગલ એ કરી શકો અને ઇન્સ્ટાગ્રામ પેલા યુટ્યુબમાં જોઈ શકો. સ્ટીવ વોઝનિયાક એનો જે પાર્ટનર હતો ને, એને એવું કીધું, સ્ટીવ જોબ વોઝ ફકિંગ ફોકસ. એનો મતલબ કેટલી હદ સુધી ફોકસ માણસ હતો. એણે એની લાઈફની અંદર આમ ગોલ કર્યો ને કે મારે આ અચીવ કરવો છે, તો બીજા કોઈ ડિસ્ટ્રેક્ટિંગ થોટ જ ના આવે અને બીજું કોઈ સાઈડ વાળું કામ ના કરે અને એની ટીમને ના કરવા દે. એ બસ માઇન્ડસેટ. 24 કલાક વાંચો, વચ્ચે ટાઈમ મળે, ભૂખ લાગે તો ખાઓ, ના ટાઈમ મળે તો ના ખાઓ, વચ્ચે ઊંઘ આવે તો સુઈ જાઓ, બેન્ચ ઉપર જ માથું નાખીને ઊંઘ ઉડી જાય તો બેન્ચ ઉપર જ ઉઠી જાઓ, મોઢું ધોઈ નાખો, પાછું વાંચવા માંડો. પાણી ઠંડુ ના હોય તો મને કહી દો, અહીંયા નાવું હોય તો નાહી લો, રૂમાલ 2 વસ્તુ. કોઈને સારું ના હોય તો મારી અંદરની કેબિનમાં નાહી લો સંતાઈને. જે કરવું હોય અહીંયા જ પડ્યા રહો. 24 કલાક 300, મજાક નહીં કરતો, આ સિરિયસ વાત કર. 24 કલાક 365 દિવસ, 100 દિવસ અહીંયા જ પડ્યા રહો. ઊભા જ ના થાવ. બાજુના રૂમમાં વાંચો, અહીંયા વાંચો. જ્યારે જરૂર પડે તો એકવાર મમ્મી સાથે વાત કરો, બાકી દુનિયામાં કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર છે. મેરિડ હોવ તો હસબન્ડ વાઈફ સાથે વાત કરો, બાકી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. કોઈ ભાઈબંધની, કોઈ દુનિયાની કશું નહીં, કોઈ સોશિયલ મીડિયાની. અહીંયા જ વાંચો. જે પણ કંઈ તકલીફ પડે, રાહુલ ચુડાસમા સાહેબ અહીંયા બેઠા હશે. બીજી કોઈ તકલીફ પડે, વીકલી હું અહીંયા આવતો હોઈશ. ઇમરજન્સી તકલીફ પડે તો મારો એક ફોન નંબર આપી દો. ઇમરજન્સી મતલબ ઇમરજન્સી, તો તમે મને મેસેજ કરી શકો, કંઈ એવું જરૂર હોય તો. બાકી એવી કોઈ ઇમરજન્સી હોય નહીં. ખાઓ પીઓ, એન્જોય કરો, વાંચો, તૈયારી કરો. તમને જે હેલ્પની જરૂર હશે એ બધી જ હેલ્પ તમને મળી રહેશે. બુક્સ, નોટ્સ, મટીરિયલ છે આખા ગામમાં, એની કોઈ જરૂર ના હોય. વાંચવાની જગ્યા અહીંયા આવી જાય, તમારા ઘરે જે બધે જ છે. એક્સટર્નલ ફેક્ટરની જરૂર નથી ભાઈ, સમજ્યા ને? ઇન્ટરનલ ફેક્ટરની જરૂર છે. ક્લિયર? થેન્ક યુ. કાલે મળીએ. સેમ કાલનો દિવસ આપણે આપણો સિલેબસ જ લઈશું, પ્રિલિમ્સનો, GPSC નો, ક્લાસ 1-2 નો. આમાંથી જે એન્જિનિયર છે એ RFO પણ ટાર્ગેટ કરે, જેટલા એલિજિબલ છે. ખ્યાલ છે ને? તો તમને બધાને એક જ એક્ઝામ આપવાની. RFO ની મીન્સ અલગ આવે. બરાબર. એની પણ કાલે વાત કરીશું આપણે. RFO માં જે એલિજિબલ હોઈએ. તો કાલનો દિવસ નોટ્સ, ચોપડા લઈને આવજો. નવી નોટ, એમાં હું તમને સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ, શું ઇમ્પોર્ટન્ટ, શું લેસ ઇમ્પોર્ટન્ટ ને શું સ્કીપ કરી શકાય, એવી આખી ચર્ચા કરીને આખો સિલેબસ કમ્પ્લીટ ડિકોડ કરીશું અને સ્ટ્રેટેજી બનાવીશું. રવિવારે રજા. સોમવારથી 105-7 દિવસ છે, એટલે સોમવારથી 102 કે 103 દિવસ હશે, વોટ્સએવર કંઈ. સોમવારથી આપણે અહીંયા રેગ્યુલર સિલેબસ, રેગ્યુલર લેક્ચર, બધું જ 100% ક્લિયર. ઓકે. ઓનલાઈન વાળા સ્ટુડન્ટ્સની 1-2 ઇન્ક્વાયરી લઉં. મીનવાઇલ તમારે કંઈ ક્વેશ્ચન્સ હોય તો મને પૂછી શકો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ માટે ટેસ્ટ સિરીઝ પૂછે છે. ઓનલાઈન સ્ટુડન્ટ્સને ટેસ્ટ સિરીઝ PDF માં આપી દઈશું. પ્રિન્ટ આઉટ કાઢીને ત્યાં એમને લખી નાખવાનું. સિમ્પલ. બરાબર. જે સબ્જેક્ટ ટોપિકનું સ્ટાન્ડર્ડ બુક્સ નોટ્સ નથી એનું મોડ્યુલ કે મટીરિયલ આપીશું. મોડ્યુલ મટીરિયલ અત્યારે અનનેસેસરી આપવાનો મતલબ ના થયો. રીઝન, તમારી એક સ્ટાન્ડર્ડ બુક હોય, હું તમને
ગાંડાન જેવું મટીરિયલ જ આપાપ કરતો હોય, તમે અનનેસેસરી કન્ફ્યુઝન થાવ. હવે 100 દિવસ માટે મટીરિયલ મોડ્યુલ કે એની માટે કોઈ સમય કે કોઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર. જે ટોપિક, જે સબ્જેક્ટ, જેનું નોટ્સ નહીં હોય, જેમ કે ઇતિહાસના કલ્ચરના 2-3 ટોપિક છે ને જેનું કંઈ નથી, એનું સંપૂર્ણ તમને મળી જશે. કરંટ અફેરનું કંઈ નથી, એનું સંપૂર્ણ તમને મળશે. પણ પોલિટીનું મટીરિયલ આપવાનો મતલબ નહીં. કેમ? લક્ષ્મીકાંત કે બીજી સારી બુક છે તો હું એક્સ્ટ્રા મટીરિયલ આપીને તમે કન્ફ્યુઝ શું કામ કરો? સમજી ગયા ને? તો જેટલા પણ ગેપ્સ છે એ બધા જ ફિલ થશે પ્રોપર 100%. એવું આખું શિડ્યુલ ને એવી આખી સ્ટ્રેટેજી હશે. થેન્ક યુ.